इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्यो जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्रीसिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्टिना प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्। આપેલા લઈ લઈએ આપણે. આમાં લખે છે 4 ગતિ, બરાબર. 4 ગતિની અંદર મનુષ્યની સંખ્યા સૌથી ઓછી. ડાયમંડ કિંમતી કેમ છે? ડાયમંડ તો કે ઓછા છે. ઓછા છે એટલે કિંમતી છે. કોલસો જોવે એટલો મળે છે. તો ડાયમંડ ઓછા છે એટલે કિંમતી છે. એમ 4 ગતિમાં મનુષ્યની વસ્તી આપણા જૈનિઝમ પ્રમાણે તો મનુષ્ય ભરત ક્ષેત્ર, એરાવત ક્ષેત્ર, મહાવીર ક્ષેત્ર, આખા અઢી દ્વીપની અંદર એ બધું મળીને 29 ડિજિટ 29 આંકડા સુધી 29,0,0,0,0 કરો ત્યાં સુધી મનુષ્યની વસ્તી છે. 29 આંકડા જેટલી. એના કરતાં દેવતા અને નરક વધારે છે. 194 કરતાં વધારે. 194,0,0,0 કરો અસંખ્ય, એનાથી વધારે. ક્યાં 29 ને ક્યાં 194. દેવતા અને નરકની વસ્તી એના કરતાં વધારે. અને તિર્યંચ એટલે આજે ઝાડ, પાણી, અગ્નિ, હવા, કીડી, મકોડા, હાથી, ઘોડા, એ બધું તિર્યંચ જે છે એનિમલ્સ વગેરે એનું અનંતું છે. અસંખ્ય પણ અનંત. 194 સુધી કાઉન્ટેબલ, 195 એટલે અનકાઉન્ટેબલ, અસંખ્ય થયું. એ અસંખ્યને અસંખ્યથી અસંખ્ય બાર ગુણો એટલે અનંતા થાય. અસંખ્ય ક્યુબ એટલે અનંત. એટલે મનુષ્ય સંખ્યાતા છે, દેવતા અને નરક અસંખ્ય છે, અને તિર્યંચ અનંતા છે. આત્મા બધા સરખા છે. આત્માની અંદર મનુષ્યનો આત્મા હોય કે દેવતાનો આત્મા હોય કે નરકનો આત્મા હોય કે તિર્યંચનો આત્મા હોય, આત્મામાં કોઈ ફરક નથી. પણ તે છતાં ઓછું હોય, જે ઓછું એને 10 વસ્તુ એવી દુર્લભ કીધી છે આપણામાં. સૌથી પહેલાં મનુષ્ય ભાવ, એના પછી આર્ય ક્ષેત્ર કે જ્યાં બેસીને આપણે ધર્મની વાત કરીએ. ઉત્તમ કુળ કે એવા મા બાપ વગેરે આપણે ઘરે જન્મ થાય આપણો, એવા મા બાપના ઘરે કે જે નાનપણથી જેવું શીખવા મળે, ઉત્તમ કુળ. 5 ઇન્દ્રિય ને 5 આપણે ખાલી કીધું એક ઇન્દ્રિયમાં જ હાઈએસ્ટ પોપ્યુલેશન છે. 52 લાખ તો એક ઇન્દ્રિયમાં જ છે. એટલે 5 ઇન્દ્રિય, અને એ પણ પરિપૂર્ણ. 5 ઇન્દ્રિય છે અને એ પણ કોઈ તકલીફ નથી. કાને સંભળાય પણ છે, આંખે દેખાય છે. 5 ઇન્દ્રિય છે, પરિપૂર્ણ છે. નિરોગી કાયા, ને નિરોગી, આમ નખમાં પણ રોગ ન હોય એવું નિરોગી કાયા. સદગુરુનો સમાગમ, આપણે ક્યાંક ને ક્યાંક આપણે જઈએ તો કંઈક ને કંઈક સારું સાંભળવા મળે, સમજવા મળે. સદગુરુનો સમાગમ. જીનવાણીનું શ્રવણ, ને સદગુરુ તો મળી જાય પણ પછી સદગુરુ પાસે આપણે જીનવાણી સાંભળવા મળે. જીનવાણીનું શ્રવણ કર્યા પછી જીન વચનમાં શ્રદ્ધા પાછી. સાંભળીએ તો ખરા, પણ જે ડાઉટ લાગે એ ક્લિયર કરી લેશું. જે શંકા હોય, કારણ કે શ્રદ્ધામાંથી મારે અંધશ્રદ્ધામાં ન જ જાઓ. કેમ કોઈ કે એટલે આપણે માની લેવું, એ તો પછી અંધશ્રદ્ધા થાય. કે જ્યાં સુધી હું ઓપન છું, જો મારા માઇન્ડમાં લોજિક બેસે તો હું શ્યોર લેવા તૈયાર છું, સમજવા તૈયાર. એટલે જીનવાણીમાં શ્રદ્ધા. પછી દીર્ઘાયુષ્ય, ને દીર્ઘાયુષ્ય એટલે બધું બહુ નસીબ હોય એ લોકોને આટલું દીર્ઘાયુષ્ય વગેરે મળે. અને બધું સમજ્યા પછી એક સંયમ, પોતાના સંયમ જીવન. તો એમ કીધું છે 100માંથી 1, 100માંથી 1, 100માંથી 1 એમ સ્ટાર્ટ કરવાના. તમારે 100 મનુષ્યનું મરણ થાય ને એમાંથી એકને જ આર્ય ક્ષેત્ર મળે. એવા 100 આર્યમાંથી એકને જ ઉત્તમ કુળ મળે. એમાંથી એકને જ એમ 100માંથી 1, 100માંથી. ક્યાંથી ચાલુ કરું ખબર જ ન હોય. આમ કેટલાક કરોડથી ચાલુ કરીએ તો 100માંથી 1 એમ કરતાં મનુષ્ય સૌથી ઓછા છે. અહીંથી મર્યા પછી પાછું મનુષ્ય ભવ, આપણે ભલે ગાઈએ ભવો ભવતુમ ચરણોની સેવા, પણ એમ આપણા ધર્મમાં ગાવાથી તો કંઈ થવાનું જ નથી. જમા તો કંઈક કરાવવું જ પડશે ને. જમા તો તમે ખાતામાં કરાવો, ખાતામાં હશે તો જ પાસ થશે ને. તો મનુષ્ય ભવ કોને મળે? અહીંથી મળ્યા પછી મનુષ્ય ભવ ઉપરાઉપરી 7 વાર મળી શકે. ઉપરાઉપરી કન્ટિન્યુ, એક પછી બીજું પછી ત્રીજું. પણ એવું સમજો ને 1000 મહારાજ સાહેબ કાર્ડ પામે ને એમાંથી 10 મહારાજ સાહેબ પણ એટલું પુણ્ય નહીં બાંધતા હોય કે પાછા મરીને મનુષ્ય બની શકે. બહુ ડિફિકલ્ટ છે મનુષ્યનું પુણ્ય. એટલે કેટલા બધા ભવોનું ટોટલ છે આપણું.
મળી શકે ઉપરાઉપરી 7 વાર, પણ બધા એટલું પુણ્ય બાંધી ન શકે. દેવતા મરીને દેવતા ન જ થાય. દેવતા છે, પદ્માવતી દેવીનું મરણ થાય એટલે પછી પાછા બીજા દેવલોકમાં જન્મ લે, તો કે નહીં, દેવતા મરીને દેવતા ન થાય, દેવતા મરીને નરકમાં પણ ના જાય. એમ નરક મરીને પણ નરકમાં ના જાય, એવું નથી કે 7મીમાંથી 6ઠ્ઠીમાં આવે ને 6ઠ્ઠીમાંથી 5મીમાં, એવું નહીં. સીધું નરકમાંથી બહાર. નરકમાંથી નરકમાં ના જાય, નરકમાંથી દેવગતિમાં ના જાય. એટલે દેવતા અને નરક માટે 2 જ ગતિ છે મર્યા પછી, કાં તો મનુષ્ય કાં તો તિર્યંચ, કાં તો એનિમલ્સમાં જવાનું કાં તો હ્યુમનમાં આવવાનું. તિર્યંચ માટે 4 ગતિ છે. એનિમલ્સ છે મરીને એનિમલ્સ પણ થાય, મનુષ્ય પણ થાય, દેવતા પણ થાય, નરક પણ થાય. અને મનુષ્ય માટે 4 + મોક્ષ 5, 4 ગતિ, અને ઉપરાંત મોક્ષમાં પણ જઈ શકે. તો આ મનુષ્યમાંથી મનુષ્ય ન થઈ શકાય એવું નથી, પણ એટલા બધા ભવોનું ટોટલ હોય. જેમ સમજો આજે કોઈ 10 લાખ રૂપિયાનો ચેક નાખે, આજે કોઈ 5 લાખનો ચેક નાખે, આજે કોઈ લાખ રૂપિયાનો ચેક નાખે, અને એમ કરતાં ખાતાની અંદર અત્યારે 1 કરોડ રૂપિયા જમા છે. એના ખાતામાં 1 કરોડ રૂપિયા જમા છે, પણ 1 કરોડ રૂપિયા માટે કદાચ 200-300 ચેકની એન્ટ્રી થઈ હોય એવું બની શકે ને, 200 ચેક. પણ હવે એક સિંગલ ચેક કોઈને આપો 1 કરોડ રૂપિયાનો, તો આમ આપી શકાય ખરો? સિંગલ ચેક કરોડ ખાતામાં છે તો સિંગલ ચેક તમે લખીને આપી શકો. એના માટે ભલે એન્ટ્રી 200 ચેકની થઈ હશે, એમ આપણા પુણ્યની એન્ટ્રી કેટલા બધા ભવોની થઈ હશે, કેટલા બધા ભવોની. 10 ભવ પહેલાંનું પુણ્ય, 5 ભવ પહેલાંનું પુણ્ય, 2 ભવ પહેલાંનું પુણ્ય, ઘણું બધું પુણ્ય જમા કર્યું. અને અત્યારે એક સિંગલ મનુષ્ય ભવ આપણે અત્યારે વાપરી રહ્યા છે. આ મનુષ્ય આ એક ભવનું પુણ્ય નથી, ભવનું પુણ્ય, એમાં પાછા જૈન, એમાં સુખી, એમાં સંસ્કારી, બધાનું અલગ અલગ પુણ્ય છે. તો અહીંથી મર્યા પછી પાછું મનુષ્યમાં જન્મવા માટે શું કરવાનું, એના માટેની જે વાત કરવાની છે આપણે. કોણ પેલા મનુષ્યમાં જન્મ કોણ લે? અહીંથી મર્યા પછી મનુષ્ય તરીકે જન્મ, તો કે જે વ્યક્તિ સ્વભાવનો ધર્મ કરે ને, સ્વભાવથી ધાર્મિક હોય ને, ભલે ધર્મ ઓછો કરે પણ સ્વભાવથી બહુ ધાર્મિક છે. આપણે કે આ માણસ ધર્મ નથી કરતો પણ એનામાં ધાર્મિકતા બહુ છે. હવે સમજો આપણે ખોરાક લઈએ, બરાબર, ભૂખ લાગી એટલે જમવું તો પડે છે, ખોરાક તો આપણે લઈએ. દવા લઈએ કે એમ લેવી પડે? દવા તો કે લેવી પડે, મન તો નથી પણ લેવી તો પડશે જ ભાઈ, નહીં ચાલશે નહીં, દવા લેવી પડે. અને શ્વાસ લ્યો કે લેવાઈ જાય? શ્વાસ તો કેવો, હવે તમે શ્વાસ લીધો બાજુવાળાને ખબર પણ ના પડે. એમ ઘણા ધર્મ કરે, ઘણાને ધર્મ કરવો પડે, અને આમ ઘણાથી ધર્મ થઈ જાય. ઘણાને એમ એને એવું ના લાગે ધર્મ છે, બસ આમ થઈ જાય, સારું કામ કરવાનું ને ચૂપચાપ કરી લે, ખબર જ ના પડે ને એકદમ. કારણ કે દાન છપા કર નહીં, ને જે કરવાનું છે ચૂપચાપ કરીને નીકળી જવાનું. કે બધા જ્યારે અંદર આવતા હોય ત્યારે આપણે બહાર નીકળી જવાનું, બધા કામ કરતા હોય ત્યારે આપણે બહાર નીકળી જવાનું, અને કોઈ ન હોય ત્યારે કામ કરી લેવાનું બધાને, બરાબર. એટલે ઘણા લોકો એકદમ મીઠા એટલે સોલ્ટ જેવા હોય. સોલ્ટ એકદમ રસોઈની અંદર સૌથી મેઇન, દેખાય જરાય નહીં પણ અંદર સૌથી મેઇન હોય. ખારું પણ બોલાય મીઠું ને, હોય ખારું પાછું પણ બોલાય શું તો કે મીઠું. એકદમ મેઇન રસોઈ છે. વધારે પડે તોય તકલીફ, ઓછી પડે તોય તકલીફ. પણ અમુક લોકો પાછા હળદર જેવા જ હોય. એ હળદર જેવા એટલે આમ કલર તો એવા આમ ધમધોકાર હોય ને, ઉપરથી આમ છાંટેલું હાથ બાર ડાઘ પાક પાડી દે, આમ દેખાય બહુ પણ હોય નહીં એની અંદર કંઈ. ને અમુક લોકોનું ખાલી આમ દેખાડવાનું એટલું બધું હોય પણ અંદર, અમુક લોકો એકદમ આમ સોલ્ટની જેમ એકદમ એકમેક. તો સ્વભાવનો ધર્મ જે હું તમને કહેતો હતો, સ્વભાવનો ધર્મ એટલે ઘણા લોકો એકદમ ભદ્રિક હોય, આપણે એકદમ ભગવાનના ઘરના માણસ. આમ જે છે ને મોઢે મોઢે ચોપડાવી દે એમ નથી કહેતો, પણ એનું હૈયું જે છે ને એ જ હોઠ ઉપર છે. એને આમ બધું ગડબડ ન ફાવે, એમ બધું આમ ગોઠવીને બોલવું એવું ન ફાવે. કે ભાઈ નથી ફાવતું, આમને અલગ કેવું, આમને અલગ કહું ને ક્યાં પાછું યાદ રાખો, કેટલું યાદ રાખવાનું પાછું. એટલે ભદ્રિક એટલે શું? એકદમ ભગવાન, એકદમ ભોળા ભદ્રિક જે કહે ને, એકદમ ભદ્રિક માણસ. પછી પણ જેટલા સમજો આપણું મન સાફ છે એનો અર્થ એ નથી ને કે મોઢે મોઢે આપણે કહી દઈએ સામેવાળાને ધાડ કરીને, તો કે ધર્મ તો કે એ ન જ ચાલે ને. સાચું બોલવાનું કે સાચું જીવવાનું? સાચું જીવવાનું. હા, ભગવાન કે હું સાચું બોલવા બેઠો જ ને કેવળનાથી, તમારા માટે તમારા મિત્ર આવું વિચાર કરે, બધાના ઘરે આગ લાગી હમણાં. એટલે તમને જેટલું આવડે છે એટલું બોલવાનું જ નથી તમારે. એટલે ભદ્રિક હોય. પછી વિનીત પણ બહુ હોય. વિનીત એટલે આમ તમે એટલી બધી નમ્રતા છે ને, કોઈ પણ ઉંમરે આપણે કેટલું બધું કરે પણ એટલી બધી નમ્રતા છે, એટલી બધી હમ્બલનેસ છે એનામાં, એટલી બધી નમ્રતા. એને કોઈ જ્ઞાનનું પણ અભિમાન નથી, એને કોઈ દાનનું અભિમાન નથી, એને કોઈ તપનું અભિમાન નથી, એમ ખબર પણ ન પડે એટલું બધું નમ્રતા. કારણ કે જેટલા લોકોને ખબર પડે એટલું પુણ્ય તમારું ડિવાઈડ તો થાય. જેટલા લોકોને અરે વાહ સરસ લાભ લીધો એટલે 100માંથી સીધા 50માં આવી ગયા,
50માંથી પાછા 25માં, 25માંથી 12.5, 12.5થી 6.5 અને સીધું માઇનસ, પછી માન પુણ્ય ભેગું કરેલું વપરાઈ ગયું. લોભ ઘટે ને માન વધે એવું નહીં કરવાનું. કસાઈમાં પાછો લોભ ઘટ્યો, આટલી મોટી રકમ લખાવી એટલે લોભ ઘટ્યો, પણ જો સામે માન વધતો હોય તો પાછો સંસાર વધ્યો જ ને પાછો. એટલે ભદ્રિક હોય, વિનીત હોય ને, વિનીત એટલે એનામાં નમ્રતા, એ જે અભિમાન છે એમાં જાતિનું અભિમાન એટલે પોતાના મોસાળનું હોય, કુળનું અભિમાન એટલે પોતાના પિતાના ઘરનું હોય. ઘણા લોકોને પોતાના ફાધરનું અભિમાન જે કહેવાય, ઘણાને પોતાના મોસાળનું. મારા નાનાના ઘરે એ જમાનામાં આટલી મોટી જગ્યાઓ હતી, બોલો, આટલી ગાડીઓ હતી ને આટલા ખેતર હતા ને ગામમાં આમ હતું ને આમ હતું ને. ખુશીથી પણ બોલાતું, સમજો કે એમણે જે વાત કરી તો કે આમ એ યાદ આવે કે આવું વડીલો આપણા કરીને ગયા હતા અને અંદરથી આનંદ આવી રહ્યો છે. અને આનંદથી બોલાયતું હોય આપણે વાક્યમાં ખ્યાલ આવે કે આ નાનપણની યાદ છે બધું. અમે દેશમાં જતા ત્યારે આમ હતું ને દેશમાં આમ હતું ને, એ જે ખુશીથી બોલાઈ રહ્યું છે અને એક અભિમાનથી બોલાતું હોય. અભિમાનથી બોલાતું હોય કે અમારો પરિવાર એટલે આ મહાવીર સ્વામીએ ખાલી મનમાં કર્યું, મનમાં, અહો કુલમ, મારો પરિવાર, મારા દાદા પહેલાં તીર્થંકર, મારા પપ્પા પહેલાં ચક્રવર્તી અને હું 24મો તીર્થંકર. એ ત્રીજા ભવનું કરેલું કર્મ ઠેઠ 27મા ભવ સુધી ચાલ્યું. જેટલી વાર મનુષ્ય બન્યા દરેક ભવમાં બ્રાહ્મણ એટલે માંગવાવાળા બન્યા ભિક્ષુક તરીકે. છેલ્લા ભવમાં પણ 82 ડેઝ બ્રાહ્મણીના ગર્ભમાં રહેવું પડ્યું પહેલાં, પછી ગરબા. મનમાં ખાલી કરેલું કુળનું અભિમાન. તો હવે એક ગર્વ હોય, આપણે આવા પરિવારમાં જન્મે એનું ગર્વ અને એનું અભિમાન, એ બેમાં બહુ પતલી રેખા છે. એ ગર્વ તો હોય ચોક્કસ, આપણે આવા જૈન કુળમાં જન્મ્યા, આવા સારા પરિવારમાં જન્મ્યા. આવા હમણાં તો ઇન્ડિયામાં એક બેન કે સર અમને તો નાનપણથી જ એટલા બધા સંસ્કાર, અમારું તો પરિવાર એટલું. બેન તમે નહીં બોલો, તમારા સંસ્કાર બોલશે. કીધું તમે પોતે નહીં બોલો, અમને ખબર સંસ્કાર તમારે બોલશે ને, તમારે બોલવાની શું જરૂર છે કંઈક. એટલે ઘણા લોકો એકદમ ભદ્રિક હોય, ઘણા લોકો એકદમ વિનીત હોય. અનુકંપા એટલે દુઃખીઓના દુઃખ તો આમ જોવે ને તો આમ રહી ન શકે. આમ રહી એટલે સમજો કે મહાવીર સ્વામી ભગવાન છે, એને ઉપર ઇન્દ્ર મહારાજા વખાણ કરે છે કે આ મહાવીર એટલા ધીર ગંભીર કે એને દેવતા પણ ડગાવી ન શકે. તો સંગમ દેવતા કે મારે એમની પરીક્ષા લેવી છે. ના પણ ન પડાય પરીક્ષા લેવાની. એટલે પરીક્ષા લેવા માટે આવી, એક રાતમાં 20 જાતના દુઃખ આપ્યા. એક રાતમાં શરીર ઉપર બધું મધ ને બધું લગાડ્યું, એટલે મધમાખીઓ ડંખ આપે, કીડીને મકોડાના ડંખ આપે, સર્પ અને બિચ્છુના ડંખ આપે, આકાશમાં વીજળીનો ગડગડાટ કરે, પાણીનો વરસાદ વરસાવે, માટીનો વરસાદ વરસાવે, 2 પગ વચ્ચે જગ્યા છે તો સૂકા લાકડા મૂકીને ખીર રાંધે, પત્ની બનીને સ્પર્શ કરે, મનમાં વિકાર ઉત્પન્ન થાય માટે, મા બાપ બનીને સમજાવે બેટા દીક્ષા છોડી દે, દેવલોકમાં પણ આવું જ છે, એના કરતાં સંસારમાં રહે શાંતિથી. બધી રીતના અનુકૂળ પ્રતિકૂળ બધા ઉપસર્ગ આપ્યા ભગવાનને, પણ નહીં ડગ્યા. છેલ્લે એ સંગમ દેવતા પોતે થાક્યો કે માણસ છે કે જડ છે, આટલું બધું મારું ને કંઈ અસર જ નહીં. રિસ્પોન્ડ આપે પણ રિએક્શન કંઈ જ નહીં. આમ રિસ્પોન્ડ આપે બરાબર, પણ રિએક્શન કંઈ જ નહીં. આમ એ રિએક્શનની રાહ જો કે આમ કોઈ પણ હિસાબે ઇરિટેટ થઈ જાય, ઇરિટેટ ન થાય બરાબર. તો હવે એ જે કંટાળી અને 1000 મણ એટલે 20,000 કિલોનું લોખંડનું કાળચક્ર એટલું જોરથી ભગવાનના માથા પર માર્યું, 20,000 કિલોનું લોખંડનું. ઉત્તમ પુરુષોનું આયુષ્ય અકાળે પૂરું ન થાય. તીર્થંકર, વાસુદેવ, પ્રતિવાસુદેવ, ચક્રવર્તી, બળદેવ, દેવી દેવતા, એ લોકો જેટલું આયુષ્ય એટલું જીવવું જ પડે. એટલે એ ઘૂંટણ જેટલા ભગવાન જમીનની અંદર ઘૂસી ગયા અને છેલ્લે કંટાળ કે માણસ છે કે જડ, એટલે પાછો જતો રહ્યો. દેવલોકના બધા દેવતા તો વિરોધ કરે, વાત જ ન કરે. તું પરીક્ષા લેવા ગયો હતો કે દુશ્મની કાઢવા ગયો હતો? કે પરીક્ષાને આટલી બધી હદે દુઃખ અપાતા હશે કે એક્ઝામ તો આમ જરાક આટલું બધું. કોઈ દેવલોકના દેવતા જ એની સાથે વાત જ ન કરે, દેવતા સાથે કોઈ. અને આ બાજુ ઇન્દ્ર આવીને માફી માંગે, ભગવાન મને માફ કરો, મેં અયોગ્ય વ્યક્તિ સામે આ ધર્મની વાત કરી દીધી ને આ અયોગ્ય વ્યક્તિ છે અને એની સામે આ વાત કરી અને મારા કારણે જ તમને આટલું બધું દુઃખ પડ્યું. હું જો દેવલોકમાં આવી વાત ન કરત તો એ તમને ભગવાન કે ઠીક છે, એ તો નિમિત્ત છે, મારા કર્મ હતા માટે જ, એ તો નિમિત્ત છે. એમાં તો એ પણ વખાણ કર્યા, એણે દુઃખ આપ્યું, બધું નિમિત્ત છે. એમાં એનો પણ વાંક નથી, તારો વાંક નથી, મારા કર્મ. તરત જ કે ભગવાને તમને મારતો હતો ત્યારે તમે ન રડ્યા અને એના ગયા પછી કેમ આમ 2 આંખમાંથી આંસુના ટપકા પડ્યા? 2 આંખમાંથી કૃતાપરાધેપી જને કૃપા મંતર તારયો ઈશદ બાષ્પાર દ્રયોર્બધમ શ્રી વીર જેને નેત્રયો. વીરના નેત્રમાંથી 2 આંસુના ટપકા પડ્યા તો એ મારતો હતો ત્યારે ન રડ્યા અને એના ગયા પછી તો
કે મારા કર્મ તોડવામાં એણે કેટલી બધી મને સાથ આપ્યો ને, આટલું દુઃખ આપ્યું, મારા તો કેટલા બધા કર્મ તૂટ્યા, બાકી તો એ કર્મ બાળવા માટે તો કેટલાય વર્ષો લાગી ગયા હતા. આટલું બધું દુઃખ એણે આપ્યું, મારા તો કર્મ તૂટી ગયા. પણ એ બિચારો કેટલા નવા બાંધીને ગયો, એ તો ક્યારે છૂટશે ક્યારે? બોલો, એટલી કરુણા અનુકંપા એના પર દયા કે એ છૂટશે ક્યારે? તો ભગવાન તમે ગૌતમ સ્વામીનો ઉદ્ધાર કર્યો, ચંદનબાળાનો ઉદ્ધાર કર્યો, ચંડકોશિક સાપનો ઉદ્ધાર કર્યો, દીકરી જમાઈ સામે પડે એનો વિરોધ કર્યો, ઉદ્ધાર તો આ સંગમ દેવતાનો કેમ ન કર્યો? એને પણ તારવું જોઈએ ને તમારે. ભગવાન કે હું તો 100% તારવા તૈયાર હતો, પણ એ જીવ અભવી આત્મા છે. અભવીને ભગવાન પણ તારી ન શકે. અભવી આત્માની ક્વોલિટી જેવી હોય કે એ જાય જ નહીં. એટલે સંગમ દેવતાને માટે જે ભગવાનને અનુકંપા એટલે જે કરુણા આવી, હવે આ કરુણા ગુણ તો યુનિવર્સલ છે, કે જૈનોનું છે એવું તો નથી કે મારી સામેની જ મોનોપોલી છે. આવું સેમ ઈસુ ખ્રિસ્ત પણ મનમાં વિચાર કરે જ્યારે ક્રોસ પર લટકાવે છે, પ્લીઝ ફરગીવ, ભગવાન આને જ્ઞાન નથી અને તું માફ કરજે, આ જીવ અજ્ઞાની છે, ક્રોસ ઉપર લટકાવે તો આ જ કારુણ્ય ભાવના તો એમણે પણ વ્યક્ત કરી જ ને. તો આ ગુણોનો ધર્મ છે, વ્યક્તિનો ધર્મ નથી. કે મહાવીર સ્વામીનો ધર્મ ગુણોનો ધર્મ છે. આ ગુણ જે તો જેના સ્વભાવમાં અનુકંપા એટલે દ્રવ્ય દયા, એટલે આપણે આ જમાડીએ ગરીબોને બધાને જમાડીએ એ દ્રવ્ય દયા, અને ભાવ દયા એટલે એના આત્માની ચિંતા કરવી, એનું કંઈક કરવું કે જેથી એ ધર્મ સમજશે ને તો એનું દુઃખ બહુ હળવું થઈ જશે એનું, અથવા એને ધર્મના માર્ગે વાળું તો એનો કાયમી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એનો. આપણે દુઃખ એનું ટેમ્પરરી દૂર કરશું, પણ જો ધર્મ કરશે, પુણ્ય ઉપાર્જન થશે તેની માટે. એટલે ભદ્રિક છે, વિનીત છે, અનુકંપા છે, કોઈ માટે ઈર્ષ્યા નહીં, અહંકાર નહીં, તિરસ્કાર નહીં. આવો જેનો સ્વભાવ હોય ને એ વ્યક્તિ મનુષ્ય બને. આવું જેનામાં નેચર હોય એ વ્યક્તિ મનુષ્ય તરીકે જન્મ લે. જન્મ લે એટલે માતાના ગર્ભમાં આવે ત્યારથી ને, આયુષ્ય તો માતાના ગર્ભમાં આવે ત્યારથી એનું સ્ટાર્ટ થાય. પછી તો 9 મહિના પછી તો જન્મ થાય, પણ આયુષ્ય તો ગર્ભમાં આવે ત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે. એ જીવનું જ્યારથી જીવ આવ્યો, કોઈનું આયુષ્ય જ મહિના 2 મહિનાનું હોય, ગર્ભમાં જ 2 મહિનામાં મૃત્યુ પામી જાય, 2 મહિનામાં, તો એનું આયુષ્ય જ 2 મહિનાનું હતું. એનું આયુષ્ય એટલું નાનું લઈને જ આવ્યું તો 2 મહિનામાં જ મૃત્યુ પામી જાય. એટલે માના ગર્ભમાં 9 મહિના રહીને આવે એટલે માનવ કહેવાય ને, કે માના ગર્ભમાં 9 મહિના રહીને, ભગવાન પોતે પણ કાલે આવશે ને 9 મહિનાના 8 દિવસે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો, ધાડ બધું કાલ જન્મ થશે ભગવાનનું વાંચનમાં. તો કોઈ મનુષ્ય તરીકે જન્મ લે છે, કોઈ દેવગતિમાં જન્મ લે છે. કોઈ દેવગતિમાં જન્મ કોણ લે? પદ્માવતી દેવી, સરસ્વતી દેવી, લક્ષ્મી દેવી, મણિભદ્રવીર, નાકોડા ભૈરવજી, ભૌમિયાજી, ઘંટાકણવીર, આ બધા દેવી દેવતા કહેવાય. તો ભગવાનમાં ને દેવતામાં શું ફરક? તો કે ભગવાન વિતરાગ છે, દેવી દેવતા રાગ દ્વેષવાળા છે. ભગવાનનો પુનર્જન્મ નથી, દેવી દેવતાનો પાછો પુનર્જન્મ છે. ભગવાનને શરીર નથી મોક્ષમાં, આત્મા જ છે, દેવતાને શરીર પણ છે. ભગવાનનો પરિવાર નથી, આ ધર્મેન્દ્ર અને પદ્માવતી પતિ પત્ની એટલે પરિવાર પણ છે ત્યાં. અને સૌથી મેઇન ભગવાનનો પાછો રીબર્થ નથી, જ્યારે દેવી દેવતાનો પાછો રીબર્થ થશે. એ પદ્માવતી દેવી મરણ પામશે, વધારેમાં વધારે 6 મહિનાનો ગેપ પડે. 6 મહિના સુધી કોઈ કદાચ ન હોય તો 6 મહિનામાં એની જગ્યાએ બીજો આત્મા આવી જ જાય. અને દેવલોકના દેવતાઓને એનું દુઃખ કેમ ન લાગે? કારણ કે સેમ રૂપવાળી બીજી પદ્માવતી દેવી આવે, એનું લુક્સ પણ સેમ જ આવે ને. સંસારની અંદર હવે સમજો મમ્મી હતા અને હવે નથી, તો કોઈ બીજા વડીલમાં ભલે મારી માતા હું ગોતું, એની સેવા કરું, પણ મમ્મી યાદ આવે તો એ ફેસ તો નથી જ મળવાનો. ફેસ તો ક્યાં પાછું આ દુનિયામાં બીજી વાર. આજે ઠીક છે બીજા વડીલો છે એની હું સેવા કરું, પોતાના મા બાપ આપણે બીજામાં ગોતીએ આપણે, પણ એ જે રૂપ દેવલોકમાં તો એને જ રૂપવાળા બીજા આવી જાય, સેમ લુક્સ પણ સેમ. સરસ્વતી દેવી, લક્ષ્મી દેવી. હવે આ પદ્માવતી દેવીને પાર્શ્વનાથ ભગવાન માટે બહુ જ આસ્થા છે. હવે બીજા આવાવાળા પદ્માવતી દેવી કદાચ એટલી આસ્થાવાળા ન પણ હોય, એ તો નવો આત્મા આવ્યો છે. તો પછી ધીમે ધીમે તીર્થોનો મહિમા આપણને ઘટતો દેખાય. કેમ લાગે એક જમાનામાં જે આમ જીરાવાલાજીનું માનપાન હતું, અત્યારે શંખેશ્વરનું છે, એના પહેલાં ભોયણીનું હતું, એના પહેલાં ભીલડિયાજીનું હતું, હવે નાગેશ્વરનું વધી રહ્યું છે, પછી બલસાણાનું વધી રહ્યું છે. આપણે ત્યાં બધા દેવી દેવતા જે હોય, ત્યાંના દેવી દેવતાનું મરણ થાય તો ધીમે ધીમે તીર્થોનો મહિમા પણ ક્યારેક ઘટી જાય. બાકી એમ હાજરા હજુર હોય દેવી દેવતા પણ. તો દેવી દેવતા કોણ બને? એથી મર્યા પછી દેવલોકમાં તો કે જે બહુ ક્રિયાત્મક ધર્મ, શ્રાવકોના નિયમોનું પાલન કરે. ને શ્રાવક તરીકે સમજો કે ભાઈ મારે શ્રાવક તરીકે શું હોય? તો કે તમારે વ્રત લેવા જોઈએ. શ્રાવક તરીકે આપણા માટે શું છે? વ્રત જે છે તો એ સાગરના પાપ ગાગરમાં સમાઈ જાય.
દરિયા જેટલા પાપ છે, તમે મર્યાદામાં આવી જાઓ ને, આટલા પાપની છૂટ, બાકીનાનો મારે ત્યાગ. પણ જો તમારે ગાડીમાં બ્રેક જ ન હોય તો ગાડીની કોઈ કિંમત જ નહીં. હાથી પર જેમ અંકુશ ન હોય, ઘોડા પર જેમ લગામ ન હોય, બોર્ડર ઉપર જેમ આર્મી ન હોય, તો પછી ન ચાલે એમ મનુષ્યના લાઈફમાં. અને પચખાણ મનુષ્ય જ લઈ શકશે પાછો. પચખાણ મનુષ્ય જ લઈ શકશે, દેવતા નહીં લઈ શકે, નરક નહીં લઈ શકે, તિર્યંચ નહીં લઈ શકે. એટલા માટે નોકારમાં મનુષ્યની જ મોનોપોલી છે. અરિયન પણ મનુષ્ય, આચાર્ય પણ મનુષ્ય, ઉપાધ્યાય પણ મનુષ્ય, સાધુ પણ મનુષ્ય જ છે. પચખાણ બધાને લેવું પડે. ડૉક્ટર તરીકે પણ પ્રતિજ્ઞા લેવડાવે ત્યાં આગળ કે ભાઈ જ્યારે શપથવિધિ થતી હોય, હું આમ વફાદાર રહીશ એકદમ. આર્મીમાં પણ, પોલીસમાં પણ, મિનિસ્ટરને પણ શપથવિધિ હોય ને, અહીંયા હોય તમારે ઓથ લે, અહીંયા શપથવિધિ. એ જમાનામાં રાવણને કીધેલું શપથ લેવાની કે ગીતા પર હાથ રાખીને સોગંદ ખા, ના પાડી. સીતા પર હાથ રાખી એમાં રામાયણ થઈ. હવે ગીતા પર ક્યાં હાથ રખાવો પાછા તમે? એટલે આમ થાય કે આ શપથવિધિ પણ બધાને ને ગાડીમાં બ્રેક એવી રીતના પચખાણ. તો વ્રત એટલે શું? ભલે જીવ હિંસા, તો જીવ હિંસાની મર્યાદા કરી કાઢો. મોટા મોટા જીવોને નહીં મારો, નાના જુઠ્ઠુમાં એવા મોટા મોટા જૂઠાણા નહીં બોલો, એવી મોટી મોટી ચોરીઓ નહીં કરું, કબાટ તોડવા, બેંક લૂંટવું, એ બધું. એમ દરેક વસ્તુની લિમિટ કરીને બાકીના પચખાણ લઈ લો. કોઈ જીવદયામાં પૈસા લખાવે ને તો 10,000, 20,000, 50,000ના જીવ છોડાવશે. અને એ તો જેની તાકાત છે જ લખાવે, બધા તો ક્યાંથી લખાવે? પચખાણ નાનામાં નાનો માણસ પણ લઈ શકે. નાનો માણસ પણ પચખાણ લઈ અને કરોડો ટન જીવોને અભયદાન આપવાનું પુણ્ય મળે. કરોડો ટન. હું જે સર પાસે ભણતો હતો ને, સર હતા અમારે, સુબોધભાઈ સર હતા બોમ્બેમાં. એમાં મહેસાણાથી ભણીને આવ્યા પછી સુબોધભાઈ સર અમને ભણાવે. અને એક બાજુ કે માનતા નહીં માનવાની, સોગંદ નહીં રાખવાની, બાધાઓ નહીં રાખવાની. અને એમને પછી એક વખત એપેન્ડિક્સનો પ્રોબ્લેમ થયો. હવે એપેન્ડિક્સના પ્રોબ્લેમ 70 યર્સની ઉંમરે થયો એટલે સખત દુખાવો એમને ઉપડ્યો. અને એપેન્ડિક્સ પર ભદ્રેશ શાહ હંમેશા ડૉક્ટર છે, એ ભદ્રેશભાઈ કે ઓપરેશન કરવું જ પડશે સાહેબ, એપેન્ડિક્સ ફાટશે તો તકલીફ થઈ જશે તમારે. તો કે ના ના, હવે આ ઉંમરે તું ઓપરેશન કરે, ક્યાંક કોઈનું લોહી ચડાવે ને મારા ભાવ બગડી જાય તો, મારા વિચાર બગડી જાય તો કે નહીં, એવી રીતના મારે તું દવાથી મટાડ. તો કે નહીં સાહેબ, એપેન્ડિક્સ છે, તકલીફ થઈ અને એકદમ ફટાફટ થઈ જશે, ઘરની જ હોસ્પિટલ છે, ખર્ચો નથી, બધું. તો કે નહીં, એ બધું બરાબર, પણ તારથી મટે છે ને તો હું પછી મારા ભગવાન તો બેઠા જ છે. તો કે નહીં મટે સાહેબ, એપેન્ડિક્સ છે, તમે જીદ નહીં કરો. તો કે કાંઈ નહીં. ભગવાનની સામે જઈને ઘરે બેસી ગયા, આ મારો એપેન્ડિક્સનો દુખાવો મટે કે ન મટે? મટે તો ઠીક છે, ન મટે તોય ઠીક છે. મટે કે ન મટે, આ મીઠાઈનો મારે જીવનભર માટે ત્યાગ, આ મીઠાઈનો મારે લાઈફ ટાઈમ માટે ત્યાગ. અને અમે જોઈએ 15 દિવસ થયાથી આવતા નથી સર ભણાવવા માટે, ક્યાં ગયા, તબિયત પૂછીએ આપણે. 15 દિવસ પછી પાછા આવ્યા, એકદમ આમ એપેન્ડિક્સ એકદમ ગાયબ, મટી ગયું આખું. અને એટલે આપણે તો લોજિક માઇન્ડમાં ન બેઠા, યંગ હતા એટલે. એના 2 વર્ષ પછી એમને કમરના મણકાનો પ્રોબ્લેમ થયો. પાછો ડૉક્ટર કે ઓપરેશન. તો કે તને ઉતાવળ બહુ છે મારા શરીર પર ઓપરેશન કરવાની, 1 રૂપિયો મળવા નથી તને. તો પૈસા નથી જોતા સાહેબ, સખત આ મણકા ખસી જાય તો આખું સ્પેનલ કોર્ડથી આખું શરીરમાં. ભગવાન સામે પાછા બેસી ગયા, મારો આ દુખાવો મટે કે ન મટે, આ મીઠાઈનો મારે જીવનભર માટે ત્યાગ. નહીં મટ્યું. તો પણ એમની શ્રદ્ધા ડગતી નથી. એવું નહીં કે શ્રદ્ધા ડગી જાય, પાછું મનમાં છે ના, કર્મ બહુ ચીકણા લાગે છે, એકદમ એકમાં માને એમ લાગતું નથી ભગવાન. બીજી એક મીઠાઈનો જીવનભર માટે ત્યાગ. અને બરાબર 82 વર્ષની ઉંમરે કમરના મણકા ગોઠવાઈ ગયા બરાબર. અને 82 વર્ષની ઉંમરે 51 ખમાસવણ જ્ઞાનના રોજ આપવાના અને ઉભાવા 80 લોકોનો કાવસક કરવાનો. એટલે એક બાજુ અમને આવું ભણાવે ને પોતાને આવી રીતના. એટલે હું તો કન્ફ્યુઝ એવો થઈ ગયો કે ભાઈ એ જવાબ શું આપવાનો સ્ટુડન્ટને. હું તો પહોંચી ગયો એમના ઘરે, પાર્લામાં વીરા દોસાઈ રોડ કે એવું નામ, ત્યાં આગળ એમના ઘરે પહોંચી ગયો. અને સાહેબ તમે એક બાજુ માનતા માનવાની મનાઈ કરો છો અને બીજી બાજુ આ. મેં કે મેં ક્યાં માનતા માની? માનતા નહીં તો શું, આમ મટશે? મને કે જો બાધામાં સાંભળતું, આ મારો દુખાવો મટે કે ન મટે? મટે તો પણ ત્યાગ, ન મટે તો પણ ત્યાગ. નહીં એવું નહીં કે તમે આમ કરશો તો જ આમ ભગવાનને દાવ પર લગાડે ને જુગારમાં જીત્યા તો જીત્યા ને ભગવાન હારી ગયા, એમ નહીં. આ મટે તોય ત્યાગ, ન મટે તો પણ ત્યાગ. તો હા, લોજિક લાગે છે. મટે કે ન મટે બંને શબ્દ તમે વાપરો છો. ન મટે તો પણ ત્યાગ, તો ક્યાં ન મટે તો પણ ત્યાગ. એમ જો તમે આમ કરશો તો આમ, એમ નહીં. માટે થોડુંક મગજમાં બેઠું. પછી મેં કીધું તો પણ આમ મીઠાઈનો ત્યાગ કેમ? કે મીઠાઈનો ત્યાગ એટલે અમે બધા વડીલો છીએ, અમે વર્ષોથી મીઠાઈ જ ખાધી છે, આટલા વર્ષોથી. અત્યારે તમે એક
પેંડો આપો તો એકને બદલે જરા 2 પેંડા ખાય તો એટલું અંદરથી આમ સારું લાગે ને, આ ઉંમરે ભલે ડાયાબિટીસ એટલું સારું લાગે. કે તમને એકને બદલે કીધું ને 2 સેન્ડવિચ ગળે ઉતરી જાય તમને, એકને બદલે 2 આપે તો તમે ફટાફટ ખાઈ લો છો ને. અહીંયા કને તમે પેંડા ખાઓ તો તમારા માટે તપ કહેવાય ને અમે પીઝા ખાય તમારા માટે તપ કહેવાય. કે એટલે એ શું કહે છે કે અમારો બહુ ફેવરેટ આઈટમ છે ને ફેવરેટ આઈટમનો ત્યાગ કરવો એ તપ કહેવાય ને. કારેલા શાકની બાધા, મારે કારેલાના શાકની કારેલા શાકની બાધા શું પણ. એટલે મેં તો આ પાછું મેં તો બરાબર ફેવરેટ આઈટમનો ત્યાં પણ આમાં મટ્યું કે મેં મને નહીં સમજાવ્યું સાહેબ. મેં કે આ મીઠાઈ વગેરે બને શામાંથી? મેં તો આ બધું રસોઈની અંદર ભટ્ટી ને બધું વાસણો ને બધું માવા ને બધું એનાથી જ બને ને. મેં કે કોઈ પણ વસ્તુ જીવ હિંસાથી બનીને, જીવ હિંસાથી બની. હવે સમજો મેં મોહનથાળનો ત્યાગ કર્યો દાખલા તરીકે, તો આ દુનિયામાં લાખો કિલો મોહનથાળ બનતો હશે, પણ મારા તરફથી તો એ જીવોને અભયદાન, મારા તરફથી કે હું તો એને મારવાનો જ નથી. એટલે જેટલા જીવો મરે છે એનું જીવદયાનું પુણ્ય તો મને મળવાનું છે, કારણ કે મેં બાધા લીધી છે. મેં જીવ હિંસા કરી હતી એટલે મને બીમારી આવી, મેં જીવદયા કરી એટલે મારી બીમારી ગઈ. એ તો બરાબર છે. આપણે તો જાણવા માટે એવું નથી કે એમને ચેક કરવા જવું છે. આપણે તો એકદમ કીધું ને કે ન સમજણ પડે ત્યાં પ્રશ્ન પૂછીશ, પણ સમજણ પડે એટલે તરત માની લઈશ. પાછું તરત જ માની લેવાનું કોઈ. એટલે મેં કીધું શું આમ બરાબર આમ મણકા બરાબર આ કીર્તિસુરી મહાસાહેબ, નૈવર્ધનસુરી મહાસાહેબ એ બધાને ભણાવવા માટે ઠેર સુધી જતા હતા. અને પછી જ્યારે થાક્યા અમદાવાદના, ત્યારે 10 વર્ષ માટે નૈવર્ધનસુરી મહાસાહેબ એમના ઘરે ભણવા જતા હતા, જૈન મર્ચન્ટ સોસાયટીમાં. ત્યાં એમના ઘરે રોજ ભણવા માટે મહારાજ સાહેબ જાય. એટલે આપણે તો કે બાધા રાખવાની મનાય છે, પણ મટે કે ન મટે એક અલગ વસ્તુ થઈ જાય. મીઠાઈનો ત્યાગ એક અલગ વસ્તુ થઈ જાય. અને મટવાનું કારણ શું? તો કે જીવ હિંસાથી બીમારી આવી, જીવદયા કરી. અને પચખાણ એ જીવદયાનો સૌથી બેસ્ટ રસ્તો છે ને. પચખાણ તો સારું જ છે ને ભાઈ. ચોવ્યાર કરતાં એ લોકોને વર્ષમાં 6 મહિના તો ઉપવાસનો લાભ મળે છે. ચોવ્યાર હોય 7 થી 7 બંધ એટલે 6 મહિના, અને બાકી દિવસના કલાક પચખાણ કર્યા કરે તો એનાથી સારું. પર્યુષણના 8 દિવસ જેમ લીલોતી નહીં ખાવાના આપણે પચખાણ લીધા, આઠમ 14ના દિવસે લીલોતી નહીં ખાવાના પચખાણ લઈએ. આપણે ખાતા નથી પણ પચખાણ નથી એટલે દોસ્તો લાગે તમે. એટલે આપણે પ્રશ્ન કરતા હતા દેવગતિમાં કોણ જાય, મરીને દેવગતિમાં કોણ જાય? તો કે જે શ્રાવકોના નિયમનું પાલન કરે, શ્રાવક એટલે સામાયિક પૌષધ ને આપણે જે કરતા હોય, સાધુઓના નિયમોનું પાલન પણ કરે, એક સમજણ વિના પણ તપ કરે. સમજણ એટલે ભાઈ પર્યુષણ આવે એટલે આપણે 1 2 3 કરી. કેમ એ કેમ ખબર નહીં, બસ વર્ષોથી અમે તો કરીએ છીએ. વર્ષોથી અમારા ઘરનો રિવાજ જ છે. આમ લગભગ છેલ્લો પહેલો ઉપવાસ હોય છે અમારે. કેમ ખબર નથી, ખાલી સમજણ વિના પણ તપ કરે તો જીવોને તો અભયદાન મળે જ છે ને. સમજણ વિનાનું પણ તપ કરે અને અકામ નિર્જરા એટલે મજબૂરીથી ક્યારેક સહન કરવું પડે, તો આ બધા દેવગતિમાં જાય, મરીને દેવગતિની અંદર જાય. પછી નરક ગતિમાં કોણ જાય નીચે? નરક તો કે પંચેન્દ્રિય જીવની હત્યા કરે, અબોશન ને બધું પંચેન્દ્રિય જીવની હત્યા કરે, આત્મહત્યા કરે. ને આત્મહત્યા પણ એક પંચેન્દ્રિય જીવની હત્યા છે ને. આવેશમાં આવીને જ કરે આત્મહત્યા. હોશમાં રહીને તો કરી જ ન શકાય. બેહોશીમાં હોય એ ટાઈમે એકદમ ને ફ્રસ્ટ્રેટેડ હોય તો જ માણસ આત્મહત્યા કરે ને. પાછું એકદમ એક જણનું તો વજન એટલું બધું વધી ગયું, બોલો, શરીરનું વજન એટલું વધી ગયું, કંટાળી ગયો કે મર્યા પછી બીજાને કેટલી તકલીફ પડશે ઉપાડવામાં. એટલે કે હવે આના કરતાં તો હું જ મરી જાઉં એટલે શાંતિ. બીજાને જેવું ઝંપલાયું ઉપરથી નીચે, આંખ ખોલી એને નીચે પડીને हॉस्पिटल में था. डॉक्टर साहब मैं धरती पे हूँ स्वर्ग में? तो क्या आप तो धरती पे वो चारों स्वर्ग में पहुँच गए. हाँ, तो 4 जन पर पड़े ने ऊपर पहुँचाड़ी दीधा. नीचे 4 जन मीटिंग करता तो पड़ा, पेला 4 ने ऊपर पहुँचाड़ी दीधा. क्या पंचेन्द्रिय जीवनी हत्या, आत्महत्या, મનમાં કોઈપણ ટાઈપનું બાંધેલું વેર પકડી રાખે. વર્ષો પહેલાં આ લોકોએ અમારી સાથે આમ કર્યું. એટલે વેર જે છે ને, ઝેર અને વેરમાં શું ફરક? ઝેર એક ભાવમાં મારશે, વેર ભવો મારશે. ઝેર પીએ એને જ મારશે. વેર આજુબાજુવાળા બધા, આ લોકોએ અમારા પપ્પા સાથે આમ કર્યું, અમારા કાકાએ અમારી સાથે આમ કર્યું, કામ વેરી જતા રહેશે, વેર મૂકીને જશે પાછળ. તો ઝેર એક ભાવમાં જ મારશે. વેર ભવ મારશે. ઝેર શરીરને જ મારશે, વેર આત્માને મારશે. બરાબર. ઝેર પીવા માટે પાછું ઘરે ઝેર હોવું જોઈએ ને. ઝેર પાછું કાંઈ જેટલા ઝેર પીએ શંકર ભગવાન કહેવાય. ઝેર પીએ એટલે શંકર એમ, અને ગોળી ખાય ગાંધી બધા. તો હેતુ શું છે? ઝેર પીવા માટે ઝેર હોવું જોઈએ. વેર જ્યાં બેઠા છો ત્યાં અણગમો કરી શકાય. વેર જ્યાં હમણાં બહુ ધર્મ, હવે ધર્મ જ છે, ઠીક છે. શું હતું અમને બધું ખબર છે. એક જમાનામાં શું હતું ને
એ તો હવે આટલું ધર્મ ને આ ને બધું જ્યાં બેઠે તો ટોન આખો બદલાઈ ગયો. બોલો, આમ ટોન આખો ચેન્જ થઈ ગયો તમારે તો. તો આ વેર તો જે મનમાં કંઈ પણ જૂનું પકડી રાખે. તો આમ બેંકમાં રાખેલા પૈસા, એફડીમાં રાખેલા પૈસા હોય, દર મહિને જોવા જવાનું કે પડ્યા ડબલ થઈ જાય. એમની માટે પડ્યા ડબલ થઈ જાય ને. અંદર વેર મનમાં છે મારા, આમ યાદ નથી કરતો, પણ જ્યારે પ્રસંગ આવે એટલે પાછું તાજું થઈ જાય છે. ને પ્રસંગ આવે એટલે એ લોકો અમારી સાથે આમ કરેલું. એટલે એ જે મનમાં સંવત્સરી ગયા પછી પણ મિચ્છામ દુક્કડમ થતું નથી, તે વેરઝેર રાખનારો નરક ગતિમાં, પંચેન્દ્રિયોની હત્યા, આત્મહત્યા, મનમાં વેર પકડી રાખનારો, અને બહુ જ મોટા પાયા પર આરમ સમારમ પરિગ્રહ ને બહુ આ રાજેશ્વરી નરકેશ્વરી જે કહે ને, આખા વોરમાં કેટલાય લોકોને બોમ્બ નાખીને પોતાના પાવર માટે એ બધાને ખલાસ કરી નાખે. નરક ગતિ. નહીં, સંથારો જે છે એ સ્વેચ્છાએ સમજણપૂર્વક ધીમે ધીમે ત્યાગ કરે છે. શરૂઆતમાં મારે દવાનો ત્યાગ કરવો છે, હવે મારે પાણીનો ત્યાગ કરવો છે, હવે બધાને મળવાનો મારે ત્યાગ કરવો છે, હવે આ બધું આમ કરી અને શક્તિ પ્રમાણે ધીમે ધીમે, અને મારે મારા શરીરનો મોહ છોડવો છે કે જીવ હિંસા કરી છે એટલે જ આ બીમારી આવી છે. હવે દવાઓ લઈને પાછી જીવ હિંસા કરવી, દવામાં પણ જીવ હિંસા પ્લસ શરીરમાં જીવોને મારશે દવા પણ, તો કે હવે નથી મારે, હવે આ જીવન. એટલે એક આત્મહત્યા જે છે આવેશમાં કરે, એ ઉપરથી ઝંપલાવવું કે રેલવેના ટ્રેક પર સામે જવું, એ આવેશમાં ગુસ્સામાં એકદમ ફ્રસ્ટ્રેટેડ હોય. આ શું છે, સ્વેચ્છાએ જ પોતાના શરીરનો મોહ ત્યાગ કરવો છે. અને એ પણ દેરાવાસીમાં, સ્થાનકવાસીમાં છૂટ છે, પણ દેરાવાસીમાં ભગવાનના કાળમાં જ ખાલી સંથારો છૂટ હતી. અત્યારે આપણામાં દેરાવાસીમાં મનાય છે. દેરાવાસીમાં કોઈ સાધુ સંથારો નથી લેતા, સ્થાનકવાસીમાં જ લે છે. ને શાલિભદ્ર વગેરે એ જમાનામાં લીધેલું એકદમ સંથારો વગેરે ભગવાનના કાળમાં. શાલિભદ્ર દીક્ષા લેતાની સાથે કે ભગવાન મને છે ને આ બધું ક્યારેય દુઃખ સહન કર્યું નથી મેં. એક વખત તો પેલા વૈદ એટલે ડૉક્ટરની દોડ થઈ કે શું થયું, તો કે શાલિભદ્ર જે પલંગ પર સૂતો હતો ને ત્યાં એક દાસીનો વાળ પડ્યો હતો. તો આખો આમ લીસોટો પડી ગયો, પાછળ એવો લીસોટો પડી ગયો, પાછળ લાલ એટલું કોમળ શરીર શાલિભદ્રનું. અને દીક્ષા લીધા પછી આમ રોડ પર ચાલે, જંગલમાં ઘાસ પર સૂઈ જવાનું, પથ્થર ઉપર સૂઈ જવાનું, ને હવે ઉપાસે તો હવે બંધાયા. એ જમાનામાં તો જંગલોમાં જ. ભગવાનનું સંથારો લઈ લો, મારાથી આદત નથી. ભગવાન કે તારું આયુષ્ય લાંબુ છે, તારા ભાવ બગડશે, તું નહીં. તો ભગવાન તમે કહો એ કરું. તો કે માસક શમણના પારણે માસક શમણ કર, મહિનાનો ઉપાસ પારણો, 11-12 માસક શમણ કર્યા. અને ભગવાનને પૂછીને જાય, ભગવાન આજે પારણું ક્યાં થશે? તો કે આમ ના કરે. આજે પારણું ક્યાં થશે? તો કે આમ ના કરે. તો કે આજે 11-12 માસક શ્રવણનું પારણું? તો કે શાલિભદ્ર તારા માતાના હાથે થશે. માતાને ઘરે જાય છે. માતા તો આમ તૈયાર થવામાં, પત્ની પણ બધી તૈયાર થવામાં, મારો શાલિભદ્ર આવવાનો, મારા ભગવાન આવવાના છે, બધા દોડ ચાલી રહી છે. કોઈ મહારાજ સાહેબ આવ્યા છે, ઓરાવશે, કોઈ મારો શાલિભદ્ર આવવાનો છે. ઓળખતું જ નથી, એવા કાળા થઈ ગયા હતા તપ કરીને. આમ શાલિભદ્ર આવવાનો છે, ભગવાન આવવાના છે, ને બધા. અને કોઈએ ઓરાવ્યું જ નહીં, ઘરમાં કોઈ ઓરાવ્યું જ નહીં. એટલે બહારે આવી અને એક મોટી ઉંમરના માજી હતા, કોઈ ગરીબ માજી હતા, થોડું દહીં વેચવા જતા હતા. તો કે બેટા થોડો દહીંનો લાભ આપીશ મને, થોડુંક કંઈ દહીં લેશે મારા પાસેથી? લીધું દહીં બોરી. ભગવાનને જેને કીધું, ભગવાનને બતાવવું પડે, ગોચરી ભગવાનને બતાવવી પડે. એટલે એવી ગોચરી ભગવાનને બતાવી, ભગવાને વાપરવાની હા પાડી. એટલે કોઈ ભગવાનને તો બેક્ટેરિયા દેખાયા નથી, એટલે એમણે કેવળ નામથી હા પાડી કે તમે દહીં વાપરી લો. બરાબર, એટલે દહીં વાપરવાની હા પાડી. દહીં વાપર્યા પછી ભગવાન પાસે આવીને પણ નમ્રતાથી પૂછે છે, અહંકારમાં નહીં. શું વાત કરો ભગવાન, તમે તો કહેતા માતાના હાથે, માતાએ તો આવી બધી તોછડાઈ તો ના જ ચાલે ને, આટલો અહંકાર. ભગવાન તમે કહેતા હતા માતાના હાથે પારણું થશે, અને માતાએ તો આમ સામે પણ નહીં જોયું, હું સમૂહ ન સમજી શક્યો, તમે શું કહેવા? તો કે શાલિભદ્ર તારો બીજો ભાવ છે, તારી માતાનો એ જ ભાવ છે. જે ભાવમાં તે ખીર ઓરાવી હતી ને, એ ખીર ઓરાવી. મેં નહોતું કીધું આ ભાવની માતાના હાથે પારણું થશે, માતાના હાથે પારણું થશે. આ ભાવની માતા તો શાલિભદ્ર હોય તો કોઈ પણ કોઈને ઓરાવે તો માતા હોઈ શકે, કોઈ ભાવ તો હોઈ શકે, એટલી માતા કરીને જ તું આવ્યો છે. તો કે ભગવાન હવે આ શેરડીના સાઠામાંથી રસ નીચોવાઈ ગયો છે, હવે ખેંચાતું નથી. તમે કહેતા તો સંથારો લઉં, હવે તમે કહેતા તો અણસણ લઉં. એટલે ભગવાને પણ જોયું કે હવે આનું આયુષ્ય પૂરું થવાયું છે, એટલે આના ભાવ નહીં બગડે, પછી રજા આપી.
જ્યારે આત્મહત્યામાં તો શું છે કે જે મરવાની ટ્રાય કરે પણ જે બચી જાય છે ને, જે બચે છે, હાથ પગ તૂટે અને પછી જે બચે, આમ એટલું બધું અંદરથી બચવાની ઈચ્છા રાખે ને કે પ્લીઝ મને બચાવી લો, યા કે ક્ષણ જ એવી હોય. પછી તો એને મરવું જરાય નહીં ગમે, મને પ્લીઝ દવા આપો, આ આપો, બળો બધું. પણ એટલે આત્મહત્યા તો એક આવેશમાં જ આવીને આત્મહત્યા કરવી, પંચેન્દ્રિય જીવની હત્યા કરવી, મનમાં વેર પકડી રાખવું, બહુ જ મોટા પાયા પર આરમ સમારંભ પરિગ્રહ. બની શકે એવું ક્યારેક બહુ મોટો બિઝનેસ વધારતા પછી કોઈ વચ્ચે આવતું હોય તો ક્યારેક કોઈને હટાવી દેવાનો પણ ટાઈમ આવી જાય. રાજકારણના લેવલ પર તો થઈ શકે ને, ભાઈ આને કોણે હટાવ્યો, આ ક્યાં મરે, કંઈ ખબર ન પડે આ બધામાં. નરક ગતિ, તિર્યંજ ગતિમાં કોણ જાય, એનિમલ્સમાં કોણ જાય? તો કે તિર્યંજ ગતિમાં જે માયા કરે, તીવ્ર માયા કરે, એટલી ઊંચી રમતો રમે ને કે ઘરના ઘર રખડી જાય, ક્યારેક તૂટી જાય, કોઈ સંગ તૂટી જાય, એટલી ગેમ રમે, આને અલગ, અંદર ઝઘડા કરાવીને બધું તોડાવી નાખે. માયા કરે, તીવ્ર માયા કરે, વારંવાર ખોટું બોલ્યા જ કરે. આમાં કોઈ પૂછતું જ નથી ભાઈ, કોઈ પૂછતું નથી. તો પણ સ્ટોરી ના મારે જરા આમ છે ને એટલે હમણાં કોઈ પૂછ્યું જ નથી કરવું તો નથી કરવું, તપ નથી કરતો કે ના, નથી ઈચ્છા નથી. તો આ બધું સારા દેખાવાની કેમ ખરાબ આદત છે? તો પછી ને સારા દેખાવાનું ભાઈ નથી કરવું, ઈચ્છા નથી તપ કરવાની. જરા આમ છે પણ કંઈ નથી કરતો, ના પાડી દે. શા માટે આમ કપટ વગેરે, એકદમ તીવ્ર માયા, વારંવાર ખોટું બોલ્યા જ કરવું, દીકરીના નિયમ અલગ, વહુના નિયમ અલગ, એવા ડબલ સ્ટાન્ડર્ડવાળા બધા તિર્યંજ ગતિની અંદર. એટલે 4 ગતિ છે, સાથિયાના જે 4 કોર્નર છે, મનુષ્ય, દેવતા, નરક અને તિર્યંજ. એની અંદર હવે આપણા સબ્જેક્ટ પર આપણે જઈએ. આમાં લખે છે મનુષ્ય ભવને સાર્થક ને મેકિંગ લાઈફ ફોર મિનિંગફુલ. બરાબર, જિંદગી આપણી અનિશ્ચિત છે. અને અનિશ્ચિત જિંદગી તમે કોરોના ટાઈમે જોઈ લીધી ને, કોરોના વખતે જોઈ લીધી કે ક્યાંક જરાક બાજુવાળાને થઈને ક્યાંક પકડાઈ ગયા તો ગયા પાછા ને. એમ થાય કે સેવા કરવાવાળા પણ ગભરાય, ઘરના લોકો પણ ગભરાય, કોઈ ના આવી શકે બાજુમાં. બાળવા પણ નહીં આવવાનું, હોસ્પિટલમાં સેવા કરવા નહીં આવવાનું, ઓસીરાવા નહીં આવવાનું, નોકાર સંભળાવવા નહીં આવવાનું, કોઈ કંઈ જ નહીં. જિંદગી અનિશ્ચિત. કોઈ એક્સિડન્ટમાં ઉપડી જાય, કોઈના ઘરમાં આગ લાગે, કોઈ ફ્લાઇટ ક્રેશ થઈ જાય, કોઈ અર્થક્વેક, સુનામી, કંઈ પણ નિશ્ચિંત ખરું. આપણે કોઈ ચિંતા નથી, આપણે એકદમ આરામથી 100 વર્ષ જીવી જ લઈશું. આપણે આમ આવતીકાલ પહેલાં આવે કે આવતો ભવ પહેલાં આવે? આવતો ભવ કે આવતીકાલ? આવતીકાલ જ પહેલાં આવે. અચ્છા, આવતીકાલ આવતા પહેલાં આવતો ભવ આવી જાય. હા, એટલે સૂતા ને ઉઠ્યા જ નહીં ને, સૂતા ને હાડ બેસી ગયો ને આવતીકાલ આવતા પહેલાં જ આવતો ભવ આવી જાય ક્યારેક. એટલે અનિશ્ચિત છે, બરાબર. અનિશ્ચિત જિંદગી, બધું અનિશ્ચિત. એટલે તો એ અનિશ્ચિત જિંદગી માટે શું લખે છે? અનિશ્ચિત છે માટે ભવિષ્યનું પુણ્યનું ભાતું આટલું જરૂર. એટલે પુણ્યનું ભાતું એટલે ખાલી ફ્લાઇટમાં આવવાનું હતું તો થેપલાને બધું આપ્યું, બોલો, થેપલાને, ચકરીને, ગાંઠિયા, બધું આટલું બધું ભાતું વપરાશે. બધું કે ના લઈ જાઓ, ખાલી બધું આપવાના હતા ફ્લાઇટમાં. જો ખાવાનું ફ્રૂટ ને બધું તો પણ આમ આ લઈ જાઓ ને તે. 2 દિવસ માટે જવું એમાં આટલું ભાતું બાંધે, તો આગલા ભાવમાં જવાનું ને ઠેઠ. તો બહુ પુણ્ય વાપરી નાખ્યું. તમે વડીલ તરીકે તમે વિચારશો ને, તમે વડીલ તરીકે બધા અત્યાર સુધી એ છોકરાઓને મોટા કરવામાં તમારું બહુ જ પુણ્ય વપરાણું છે. બહુ પુણ્ય છે કે તમે બધી જ રીતના સક્સેસ, કે સમજો છોકરાઓ પણ એની જગ્યાએ સરસ છે, છોકરી પણ એના ઘરે બરોબર છે, આપણી જવાબદારી બધી બરોબર, તમે કોઈ તકલીફ નથી, કોઈને તકલીફ નથી, લોકો વ્યવસ્થિત છે. તો આપણી પુણ્ય તો વાપર્યું ને એ લોકોને મોટા કરવામાં. અને બધી જવાબદારી સંસારના માર્ગે જ વાપરી, કે કોઈ દીક્ષાના માર્ગે, શાસનના માર્ગે તો કોઈ ગયું નથી. એટલે કોઈ સગાઈ ને, કોઈના લગ્ન ને, કોઈની ડિલિવરી ને, બધું એ જે પાપો કર્યા એના માટે. તો 60 વર્ષ પછીની જિંદગી પુણ્યનું ભાતું બાંધવા માટે અને કરેલા પાપોના પ્રાયશ્ચિત માટે, કે હવે ભાતું બાંધવાનો ટાઈમ થઈ ગયો છે. તો કે ભાતું કઈ રીતના બાંધવું, આગલા ભાવનું ભાતું બાંધવા શું કરવું ને? તમારી પોતાની લાઈફ છે. હવે મારી જિંદગી આવી રીતના જીવી છે. અત્યાર સુધી બહુ છોકરાઓ માટે જીવું, છોકરાઓ જ ના પાડે છે કે તમે પોતે, આપણે થાય કે છોકરાઓ માટે આ કરે, પણ બોલા કે નહીં કરો, તમે તમારા માટે જ જીવો ને, તમારા માટે જીવો. તો જેમ સંસારમાં મને ગમે એવું પહેરું, ઓઢું, ખાવું, પીવું છું, એમ ધર્મમાં પણ મારે વિચારવું જોઈએ કે મારે થોડું કંઈક ધર્મ પુણ્યનું ભાતું તો આ ભાવમાં સારું મળ્યું છે એટલે ગયા ભાવમાં કંઈક કર્યું હશે એટલે ને, કે ફ્રીમાં મળ્યું છે કંઈ, ફ્રીમાં ને કંઈક જમા કરાયું હશે તો જ મળ્યું. તો હવે પાછું વાપરી નાખ્યું તમે, તો હવે પાછું ખર્ચો કર્યો છે તો ઇન્કમ તો કરવી જ પડશે ને પાછી. એકદમ
એવું કદાચ બને ખર્ચા વધારે ને ઇન્કમ ઓછી હોય એવું બની શકે ખરું? કોઈ આમ ખર્ચો બહુ મોટો છે હમણાં, પણ આમ થોડું ઇન્કમ ઓછી હોય એમ અત્યારે આપણું પણ પુણ્ય જે રીતના વાપરીએ છીએ એ રીતના પુણ્ય બંધાતું નથી. એટલે પુણ્ય ક્યાં સુધી સાથ આપશે કંઈ ખબર નથી પડતી. ક્યાં સુધી સાથ આપણો નસીબ આપણું ક્યાં, અને ઇન્ડિયામાં ક્યાં કઈ સ્કીમ આવી આનું આમ ઉથલ પાથલ થઈ જાય, આખી બેંકની બેંક ઉઠી જાય ને બધું. તો એના માટે લખે છે કે આમાં જિંદગી અનિશ્ચિત છે, પુણ્યનું ભાતું બાંધવા, જીવનમાં કરવા જેવું શું તો કે જીવદયા ને સૌથી પહેલાં આપણા ઘરની અંદર જીવદયા. એ તો આપણે ટ્રાય કરીએ જ કે જીવ ખાય જ નહીં, ઘર ચોખ્ખું જ રાખીએ. અથવા જીવદયા એટલે આપણે પાંજરાપોળમાં જઈને ખવડાવીએ, કબૂતરને ચણ નાખીએ. કારણ કે એ ઊભા જ એના માટે કરેલા છે કે અત્યાર સુધી એ ગાય ભેંસ આપણને બહુ કામ આવી છે, એનું દૂધ દહીં ઘી આ તે બરોબર વાપર્યું, પણ હવે વૃદ્ધ થઈ ગઈ એટલે કતલખાને થોડી મોકલી દેવાય. ફ્રીમાં ખવડાવવાનું છે, 1 પણ રૂપિયાની ઇન્કમ નથી એના થકી, 1 રૂપિયાની ઇન્કમ છે નહીં પાંજરાપોળમાં. વૃદ્ધ થઈ ગયેલી છે ફ્રીમાં, અને તમે પૈસા આપો છો ને એ જીવદયાનું પાંજરાપોળ વગેરે બધું ચાલે, કબૂતરને ચણ કૂતરાના રોટલા, એટલે જીવદયા અબોલ પશુ પક્ષીનું. પછી જૈણા ધર્મ એટલે ઘરની અંદર જૈણા, કે ઘર જ એટલું બને ત્યાં સુધી મારે ચોખ્ખું રાખવું છે કે ઘરમાં જીવ થાય ને મારે મારવાનું, એના કરતાં ઘર જ ચોખ્ખું રાખો. ભલે એક સામાયિક ઓછું થશે ચાલે, પૂજા નહીં કરું ચાલે, પ્રતિક્રમણ નહીં કરું તો ચાલે, જીવદયામાં પૈસા નહીં લખાવું તો ચાલશે, પણ ઘરમાં ચોખ્ખું રાખો. પહેલાં ઘર ચોખ્ખું રાખવાને બદલે બહુ બાવ ધર્મ કરું, ઘરે જૈણા જ ન રહે તો કે પણ નહીં, ઘરમાં પણ. અને એ અહીંયા તમે નસીબ છે કે પ્રમાણમાં એવું કોઈ ચોખ્ખાઈ છે તમારે, એટલી બધી જીવો અહીંયા આમ દેખીતી રીતના તો ઘર નથી દેખાતો અહીંયા કારણે. એવા કંઈ ઉંદરો થયા અને કે એવા કોઈ એવું બધું અહીંયા પ્રમાણમાં થોડુંક ઓછું છે એ રીતના. જીવદયા છે, જૈણાનું પાલન છે. તો આ તબિયત નિરોગી છે ને આનું કારણ જીવદયા પાડી છે એટલા માટે. આ દીર્ઘાયુષ્ય છે કારણ કે જીવદયા પાડી છે એટલા માટે. જીવ હિંસાથી જ બીમારી આવે, જીવ હિંસાથી જ નાની ઉંમરે મરણ આવે, જીવ હિંસાથી જ અકાળે મરણ આવે, જીવ હિંસાથી જ. યસ સર. યસ હા. હા, જીવદયા એ ધર્મનું બતાવેલું છે. જીવદયા મેડિકલને બધું આપણે માનવતાથી કરી રહ્યા છે, હ્યુમેનિટી માનવતાના કારણે. પણ એમાં પણ કોઈ સાધર્મિક હોય, એમાં પણ કોઈ સાધુ સંત હોય તો એને મારે પ્રાયોરિટી થોડી વધારે આપી છે. કોઈ મારા સાહેબ કોઈ પણ માંદા પડે તો આ મારા ફંડમાંથી તમારે પૈસા લઈ લેવાના. કોઈ પણ સાધર્મિક માંદો હોય તો એને 20% 30% આપણો જૈન ભાઈ છે તેને આ ફંડમાંથી ચેક જોતો હોય તો તમારે એને આપી દેવાનો એ રીતના એને. કારણ કે માનવતા સારી જ છે 100%, પણ તમારે જૈન ધર્મનો બેઝ માનવદયા નથી, જૈન ધર્મનો બેઝ જીવદયા છે. એટલે તમે માણસને બચાવવા માટે જીવોને તો મારવા જ પડશે. કોઈ કેન્સર થયા તો કેન્સરના સેલ્સને મારવા તો પડશે જ. મલેરિયા થયા, ટાઇફોઇડ થયા, જોન્ડિસ થયા, હોસ્પિટલમાં તો જો ખોલેલી હોસ્પિટલમાં ધ્યાન ના કરો તો અબોર્શન સુધીના પણ પાપ થઈ જાય અંદર ખાને. આપણને એમ લાગે હા આ બધું આપણી બાંધેલી હોસ્પિટલમાં આટલું મોટું પાપ થઈ ગયું. તો આપણે થોડુંક વિવેકપૂર્વક કરવામાં વાંધો નથી, પણ જીવદયાને બધું આપણા સંસ્થાઓ જે સ્થાપેલી છે એ પેલું થશે આપણું. આપણે એકને બચાવવા માટે બીજાને મારવાનો અધિકાર નથી ને. શરીરમાં જમ્સ થાય એટલે મારવા તો પડે જ ને. એટલે નહીં, એના બોડીની અંદર જે જમ્સ છે એ જમ્સને તો મારવા જ પડશે ને. અંદર જે દવા એન્ટીબાયોટિક્સ વગેરે આપશો એના શરીરની અંદર જે જીવો છે, એટલે નહીં કરવાનું એમ નથી કહેતો, એ કરવાનું જ છે, પણ એક ધર્મ તરફથી ખુલ્લી મૂકેલી સંસ્થા નથી એ પાછી. જીવદયા ધર્મ તરફથી મૂકેલી છે. સાધુ સંતોની વ્યાવત છે, સાધર્મિકની ભક્તિ છે, જીવદયા છે, અનુકંપા છે, એ ધર્મ તરફથી હા પાડેલી છે આપણને. બધું બરાબર, પણ તો પણ એ પંચેન્દ્રિય જીવની હત્યા સુધી પહોંચી જાય છે અંદર ખાને અત્યારે તો. એટલી બધી હદે ત્યાં અબોર્શન હા તે બધું કેટલું બધું ત્યાં કને. અને શરૂઆતમાં તો એ અમારે કેટલી બધી મોટી મોટી હોસ્પિટલના નામ આપું કે ચેરિટી માટે હતી, અત્યારે એના ઉપર જ ઘર ચાલે છે લોકોના. ને મોટા મોટા એકદમ ને એ આખી જસ્ટ ગરીબ માણસ છે, એને વાંધો છે, તમે એને પૈસા આપો ટ્રીટમેન્ટ માટે, જીવદયા જ કહેવાય. એટલે એમાં પણ કહેવાનું કે
હા, એમાં પણ એક કહેવાનું કે સાધર્મિકને પહેલાં પ્રાયોરિટી આપજો, સાધુ સંતો હોય તો પહેલાં પ્રાયોરિટી. આખા કચ્છમાં પણ કોઈ સમજો મારા સાહેબ માંદા પડે તો કે ચોક્કસ અહીંયા લઈને આવજો તમે, અમે ફ્રીમાં ટ્રીટમેન્ટ કરશું. ઇવન અમારે અહીંયા તો ચંદી રોડ પર સેફી હોસ્પિટલમાં 6 મહિના મારા સાહેબ હતા, 6 મહિના. તો 6 મહિના સુધી હોસ્પિટલનું બિલ પણ ન લીધું પેલા મુસલમાન લોકોએ. કેમ? તો કે સંત પુરુષોના પૈસા કંઈ જ ના લેવાય, સંત પુરુષો પાસે તો સમાજના કલ્યાણ માટે જ હોય. સંત પુરુષોના પૈસા જ ના લીધા, હોસ્પિટલના જે રૂમના પૈસાને જે થતા હતા એ ના લીધા. તમે જે બહારથી દવા લીધી એ તમે જાણો, પણ આનો જૈન ડૉક્ટરે બધા પૈસા લખાયા, જૈન લોકોએ બધા બિલ બનાવીને આપ્યા. તમારે ક્યાં ઘરના આપવા, સમાજમાંથી આપવા, દેરાસરમાંથી આપવા. જૈન જેટલા મોટા મોટા ડૉક્ટર છે બધાએ લખીને આપ્યા. એટલે આ ઠીક છે, માનવતાનું બધું. આવો આવો તમે આવો તમે હજી બધા હું નથી કહેતો, હું તો જે નવી જનરેશનની વાત કરું. અત્યારે મારી પાસે ભણનારા જે સ્ટુડન્ટ છે એની વાત કરું કે ભાઈ કમાવાનું ને પછી ચેરિટીમાં વાપરવાનું. પણ આ તો પ્રાઇસીસ છે ઉલટાનું. ડૉક્ટરો માટે તો આ પ્રાઇસીસ છે કે ચલો તમે ચાલુ દિવસે તમે જે કામ કરો છો તો હું સર્વન્ટ વગેરેના મારા બિલ્ડિંગમાં પૈસા નહીં લઉં, મારા સંબંધી હશે એ લોકોના પૈસા નહીં લઉં. સાધુ સંતો એ તો ઉલટાનું પ્રાઇસીસ છે ને, દરેક વસ્તુનું પ્રાઇસીસ રાખેલું છે આપણેમાં. પણ આ પ્રશ્ન ઊભો જ રહેશે કે જીવદયાની અંદર અને માનવદયાની અંદર, માનવદયાને બધું જે ક્રિશ્ચિયાનિટીની અંદર માનવદયાની જે વસ્તુ છે એ માનવની સામે જૈન ધર્મની અંદર માનવદયાના કામો કેમ ન થયા? આ દેરાસર છે તો આટલી મોટી જગ્યા તો એક હોસ્પિટલ આપણે ઊભી કરી દઈએ અહીંયા, કેટલું સારું થઈ જાય. દરેક દેરાસરની બહાર આવી રીતે એક હોસ્પિટલ હોય તો કેટલે, તો આ સાધુ સંતોએ પ્રચાર કરવો જોઈએ ને. એટલે કંઈક કારણ તો હશે જ એની અંદર કંઈક એનામાં. અથવા 9 પ્રકારના દાનમાં કઈ જગ્યાએ આવ્યો? ભૂખ્યાને અન્ન કીધું, તરસ્યાને પાણી, રહેવા સ્થાન, પહેરવા વસ્ત્ર, સુવાસન. પછી એના સિવાય બધા દાનની અંદર આ બધું આવ્યું જ નથી પાછું. એટલે વિવેકપૂર્વક કરવામાં વાંધો નથી. ત્યાં પણ તમે જે થતું હોય એમાં ધર્મના અગેન્સ્ટમાં જઈને કે એ રીતના કરવાનું રીઝન જ. પણ સેવા માટે કરો છો એકદમ. અત્યારે અમે ગોલ્ડેંગની અંદર ત્યાં જે જૂની જગ્યા હતી દેરાસરની, ત્યાં હોસ્પિટલ છે. તો સાધુ મહારાજ સાહેબ હોય તો ત્યાં કમ્પલસરી સાધુને વોર્ડ બોય છે એને સ્પંચ કરે, સાધ્વીજી હોય તો એને નર્સ જ સ્પંચ કરવાનું. એને કઈ અહિંસક દવા, આના ઓલ્ટરનેટ બીજી કઈ દવા આપો આના બદલે કે જેમાં જીવ ન મરતા હોય. એને એસીની જરૂરત નથી તો બંધ રાખીએ આપણે, સૂર્યાસ્ત પહેલાં જમાડી દઈએ, ઉકાળેલું પાણી જેને આપવાનું. હવે નોર્મલ હોસ્પિટલમાં મૂકી દીધું હોય તો કંઈ ના થાય, તો સીધું જે થતું હોય એ રીતના જ કરવું પડે ત્યાં આગળ. તો આપણે જૈન પદ્ધતિ પ્રમાણે આખી નાની બીમારી સુધી ચાલી જાય છે. પછી બહુ જ મોટું થાય તો એમાં આખી જૈનોની જેવી જૈન પદ્ધતિ પ્રમાણે જો બનાવવામાં આવે તો પછી એ વાંધો ના આવે રીતના કે. એટલે જીવદયાનું પાલન, જૈનાનું પાલન. પછી આગળ શું લખે છે આપણે? આગળ 7 ક્ષેત્રમાં દાન. હવે આ 7 ક્ષેત્ર જે છે ને, ક્ષેત્ર એટલે ખેતર ને, ક્ષેત્ર એટલે ખેતર. થોડાક પણ દાણા નાખશો તો કઈ ઘણા ઉગશે, થોડા દાણા પણ નાખે પછી તો ખેતરોના ખેતરો ઉગ્યા કરશે આમાંથી. તો આ 7 ક્ષેત્ર જે છે ને એ તમારું ફરજ ધર્મ છે. અને અનુકંપાની જીવદયા એ તમારો દયા ધર્મ છે. અનુકંપા એટલે ગરીબોને આપણે આપીએ ને, જીવદયા એટલે અબોલ પશુ પક્ષીને આપીએ, એ દયા ધર્મ. એ જૈનોની એકલાની ફરજ છે કે બધાની ફરજ છે? અનુકંપાની જીવદયા તો કે બધાની. એ હોસ્પિટલમાં છે તો ચેક આપો, જીવદયામાં પાંજરાપોળ તો ચેક આપો. પણ 7 ક્ષેત્રમાં મહારાજ સાહેબને બધું તો આપણી જ ફરજ છે ને પાછું. આપણા જૈન છે તો મુસલમાનને આપે, પારસીને આપે, ક્રિશ્ચન તો જૈન. તો આ 7 ક્ષેત્ર કયા? જીન પ્રતિમા, જીન મંદિર, જીન આગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ 7 ક્ષેત્ર જે છે એ જૈન ધર્મનું આપણું ફરજ ધર્મ છે. શ્રાવક શ્રાવિકાના પૈસા જરૂર પડે તો સાધુ સાધ્વીમાં લઈ જવાય. સાધુ સાધ્વીના એટલે નીચેથી પૈસા ઉપર જાય પણ ઉપરથી પૈસા નીચે ના આવે. આ 7 ક્ષેત્ર. એટલે હજી સુધી જૈન માણસ રસ્તામાં ભીખ માંગતો કેમ જોવા નથી મળતો? હિન્દુના મંદિરની બારે હિન્દુ મળે, મુસલમાનના મસ્જિદની બારે મુસલમાન મળે. જૈન દેરાસરની બારે કેમ જૈન કોઈ હાથ લાંબો કરતો ન જોવા મળે? તો કે આ ખાતા પદ્ધતિના કારણે. આ જે ખાતા પદ્ધતિ એટલે જીવદયા એટલે અબોલ પશુ પક્ષીમાં જ જાય. તમે વિશ્વાસ કરીને મૂકો એમાં જ જશે. જીવનું કંપા એટલે ગરીબમાં જ જશે, વ્યાવચ એટલે સાધુ સંતોમાં જ જશે, સાધર્મિક એટલે જૈન ભાઈઓમાં જ જશે, સાધારણ એટલે દેરાસર વગેરેના મેન્ટેનન્સમાં જ જશે, અને સર્વસાધારણ એટલે અહીંયા જે પણ જરૂરિયાત હશે એના, એટલે બધું વિશ્વાસ ઉપર આપેલા પૈસા છે. આ
તો આ 7 ક્ષેત્ર જીન પ્રતિમા, જીન મંદિર, જીન આગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, અને એમાં પણ પાછું બીજું બાજુમાં શું લખે છે કે એમાં સાધર્મિક જે છે ને, સાધર્મિક ભક્તિ એ વિશેષ. ને સાધર્મિક ભક્તિ કેમ? 7 ક્ષેત્રમાં સાધર્મિક જો હશે, તમારા જૈન લોકો જૈન ધર્મમાં ટક્યા હશે, ને તો તકલીફના કારણે બીજા ધર્મમાં વળી જશે ને એ લોકોને જીવન જરૂરિયાતની સ્કૂલ આપી દેશે, મેડિકલ આપી દેશે, તો એ તો કન્વર્ટ થતાં વાર કેટલી, ખાવાની તકલીફ છે તો બીજા ધર્મમાં જતા રહેશે. તો આપણો ધર્મ છોડીને તો એ દેવી દેવતા આપણા સાધર્મિક કહેવાય નહીં. દેવી દેવતા એ પણ જઈને આપણે એના પૈસા તમે સાધર્મિક ભક્તિમાં વાપરો. તો કાલે પણ અહીંયા જમવા માટે બધા આવશે, સાધર્મિક ભક્તિ જ છે કાલે. સાધર્મિક એટલે બધા સમાન ધર્મી, આપણે સમાન ધર્મી બધા એક જ મહાવીર સ્વામીના આપણે બધા સંતાન, બધા ભાઈ બહેનો સાથે મળીને બધા જમશું આપણે. તો સાધર્મિક એટલે ગરીબ એવું નહીં સમજવાનું, સાધર્મિક એટલે સમાન ધર્મી. તો આ 7 ક્ષેત્રમાં વાપરવા એ આપણું ફરજ છે, પણ આ કાળની અંદર સાધર્મિક ભક્તિ એ વિશેષ. કારણ કે ભવિષ્યના સાધુ સાધ્વી પણ આમાંથી જ આવશે, ભવિષ્યના ટ્રસ્ટીઓ પણ આમાંથી જ આવશે. પોતે જ તકલીફમાં હશે તો સંસ્થા જ નહીં ચાલે. જૈન લોકોને નહીં ટકાવો તો પાંજરા પણ કોણ સંભાળશે? આંબિલશાળા, પાઠશાળા, દેરાસરા, બધા કરોડોનો વહીવટ બીજા કોઈ નોકરોના હાથમાં આવશે, ગડબડ થઈ જશે. તો સાધર્મિકને કદાચ કોઈ તકલીફ હોય, ફરજ છે આપણું. અને એના પછી લખે છે અનુકંપાદાન. અનુકંપાદાન છે ને એની જરૂરિયાત છે એટલે નથી આપવાનું. અનુકંપાદાન એની જરૂર છે એટલે નહીં, અનુકંપા તમારામાં કરુણતા ટકે છે એટલે આપવાનું છે. એ ગરીબોને હું જ્યારે આપું છું એને જોવાથી મન કંપાયમાન થાય છે, આમ દ્રવી ઉઠે છે, જોવાતું નથી. અને જે તમે મદદ કરો એને જરૂર છે એટલે નહીં. કેટલા રૂપિયા આપ્યા એ પણ મહત્ત્વનું નથી. કોઈ લાખનો ચેક આપ્યો કે કોઈ 1000 રૂપિયા આપ્યા કે 2000 એ પણ મહત્ત્વનું, પણ જેને જોવાથી આપણું મન કંપાયમાન, અંદરથી દ્રવી ઉઠે. તો અમે લોકો અમારા સ્ટુડન્ટને લઈ અને મંદબુદ્ધિના આશ્રમમાં લઈ જઈએ. ચેમ્બુરમાં છે મંદબુદ્ધિના આશ્રમમાં, તો જ્ઞાનાવરણીય કર્મ ભણાવવા માટે કેવી જ્ઞાનની આસાધના કરી હશે કે આટલા બધા મંદબુદ્ધિના છે. ઓવર ઇટિંગના કારણે 3 જણા અઠવાડિયામાં ઓફ થઈ ગયા હતા. બોલો, ઓવર ઇટિંગ. એને એટલી પણ બુદ્ધિ નથી કે મારું પેટ ભરાયેલું છે, જેટલું આપે એવું ખાયા જ કરે, બુદ્ધિ જ ન હોય. એટલે જ્ઞાનની આસાધનાથી આવા 6 વર્ષથી 60 વર્ષ સુધીના બધા વડીલો પણ ત્યાં રહેતા હોય આટલા વર્ષોથી. મૂંગા બેરાની સ્કૂલમાં લઈ જાઓ તો દર્શનાવરણીય કર્મ કોને કહેવાય? કેન્સરથી રીબાતા લોકોને વેદનીય કર્મ કોને કહેવાય? મા બાપ અનાથ આશ્રમમાં રહેતા છોકરા લક્ઝરી તો એવા અંતરાય કર્મ કોને કહેવાય? એવા શું મા બાપે કર્મ કર્યા હશે? તો આ બધી કર્મ થિયરી ભણાવવા માટે એ લોકોને આવે વિઝિટ માટે અમે લોકો લઈ જઈએ. તો આ તમારા સુખી માણસનો શોખ નથી કે ભાઈ ચેરિટી આમ આવીએ એટલે આમ જરા ચેરિટી કરવા માટે આપણે જઈએ, તો આ તો સુખી માણસનો શોખ થઈ ગયો. જરા પૈસા વધી ગયા એટલે થોડુંક આમ એમ નથી. આ તમારામાં કરુણતા ટકે, તમારો મોહ ઓછો થાય કે આપવાની આદત છે એટલે શું થાય? તો ઘરમાં છે ને આ વસ્તુ માટે રાગદ્વેષ ના થવા જો. એક વાર જવું પડે તો જવા દો, મારે કોઈ ઝઘડો નથી જોતો, કમાઈ લેશે એટલું, હાથમાંથી જશે, નસીબમાંથી નહીં જાય. આપણામાં કરુણતા ટકે, આપણો મોહ ઘટે, ભગવાનનો આપણા પર કેટલો ઉપકાર છે આ લોકોને જોઈએ તો જ ખબર પડે કેટલી કૃપા. આપણે તો કોઈ એક ફરિયાદ કરવાનો અધિકાર નથી. આ લોકોને જોઈએ ને ત્યારે એમ લાગે ફરિયાદ કરીએ તો ગુનેગાર કહેવાય. કેમ આ લોકોને આટલી તકલીફ અને આપણે તો બધું છે તો કેમ ફરિયાદ કર્યા કરે? તો અનુકંપા દાન વગેરે જે છે આ સૌથી પહેલું. બરાબર, ફટાફટ લઈ લઈએ, આપણે ટાઈમ થશે. બરાબર છે. પછી હવે કોઈને કંઈ કન્ફ્યુઝ હોય તો પૂછી લો. આમાં આ દરરોજ કરવાની વાત કરી. બરાબર, આપણે આ દરરોજ કરવાની વસ્તુમાં જીવદયા કોને કહેવાય, જૈના કોને કહેવાય, 7 ક્ષેત્ર કોને કહેવાય, સાધર્મિક કોને કહેવાય, અનુકંપા કોને કહેવાય, વાત કર્યું. હવે પર્વ દિવસે એટલે આઠમ, 14, પાંચમ, મૌન એકાદશી, જ્ઞાન પાંચમ, પર્યુષણ, આંબિલની હોળી, એવા મોટા મોટા દિવસો છે. તો હવે શું કરો? રોજ તો થતું નથી ધર્મ, પણ મોટા દિવસો છે તો મોટા દિવસે લાવ લીલોતરી 8 દિવસ માટે નથી ખાવી. આવે 8 દિવસ માટે લિવિંગ વસ્તુ છે, એમાં જીવ છે, સચિત છે, એમાં અત્યારના જીવ છે, અત્યારે એની સચિત એટલે ચેતન છે, એનામાં આત્મા છે. તો મારે જીવોને કચડવા નથી. સચિત ને મોહનું સાધન છે બધા. લીલોતરીનો હું ત્યાગ કરીશ પર્વતિથિને દિવસે. પછી બને તો રાત્રિ ભોજનનો પણ ત્યાગ કરીશ. ને રાત્રિ ભોજન એ પણ એટલા બધા જમ્સ વગેરે ખાવામાં આવે છે એટલે રાત્રિ ભોજનનો પણ ત્યાગ કરીશ. એકાદ થાય તો બાધીનો કારવાળી ગણીશ કે લાવ ભગવાનનું નામ લો આખો દિવસ, તો પાપમાં જ જાય છે. આ મોટા દિવસે બાધીનો. અને થાય તો એક સામાયિક કરીશ. એક સામાયિક એટલે શું છે કે 1 કલાકની 2 મિનિટ તો 24 કલાકની 48 મિનિટ પોતાના માટે જીવવાનું. પોતાના માટે એમ લાગે કે આખો દિવસ એટલું બધું સ્ટ્રેસ રહે છે ને
કે હવે આમ મગજ પણ થાકી જાય છે, એમ લાગે કે હવે મને છે ને થોડીક વાર એક જગ્યાએ બેસવું શાંતિથી, એક જગ્યાએ પણ શાંતિથી બેસું ત્યાં પાછો કોલ આવે, એક ફોન આવી જાય, એટલે હવે એમ થાય કે બેસવા જ ન દેતા શાંતિથી. આટલું અહીંયા ત્યાં અત્યારે તો મજા આવે છે, પણ પછી જ્યારે થાક લાગશે ને ત્યારે તો એક સામયિક લઈને બેસવું, ભાઈ તો મને પ્લીઝ આ મારો ટાઈમ છે, મને ડિસ્ટર્બ નહીં કરતા. અને એક ઇમેજ જ એવી હોય કે ભાઈ એ સામયિકમાં બેસે ત્યારે કોઈને ડિસ્ટર્બ નહીં કરવાનું, તમારે જે કરવું એ કરો, આ મારો પોતાનો. તો આપણે ચાલવા જઈએ તો શરીરને ટાઈમ આપ્યો ને, પરિવારને ટાઈમ આપ્યો, સમાજને ટાઈમ આપ્યો, બધા પોતાના આત્મા માટે તો ટાઈમ જ નથી આપ્યો. પોતાના માટે તો એમ લાગે મારે સેલ્ફ રિયલાઇઝ, આમ આત્મનિરીક્ષણ કરવું છે, થોડું સ્વાધ્યાય કરવું, થોડી વાર્તાની ચોપડી વાંચું, એકાદ માળા ગણો, એક ઇન્ટ્રોસ્પેક્શન કરું, તો એક 48 મિનિટ માટે બધું છોડીને એક જગ્યાએ બેસી જાઉં તો આપણે આપણા આત્મા માટે ઈર્યાવયમ સૂત્રથી મૈત્રી ભાવના આવી જશે, લોગસથી પ્રમોદ ભાવના આવી જશે, કરીમી બંધથી કારુણ્ય ભાવના આવી જશે, સ્વાધ્યાય દ્વારા માધ્યસ્થ ભાવના આવી જશે આપણામાં. એટલે એક સામયિકની આદત પણ શરૂઆતમાં ના આવડે તો 3 નોકાર ગણીને બેસીશ, 48 મિનિટનો ટાઈમ નથી તો 24 મિનિટનું જ કરીશ, 24 મિનિટનો ટાઈમ નથી તો 12 મિનિટ જ એક જગ્યાએ બેસવું છે, પણ 12 મિનિટ પણ એક જગ્યાએ બેસવું છે મારે. એટલું બધું બિઝી રહેવાની આદત હોય ને, પછી જ્યારે કમ્પલસરી રિટાયરમેન્ટ આવશે ને ત્યારે તકલીફ બહુ પડશે. પછી એટલો ઈગો હટ થશે ને આપણો, તેમ લાગે કે ના, બધી જ વસ્તુની પ્રેક્ટિસ રાખવી છે, બધી જ. એમાં કે મારે શાંત રહેવું તો એક જગ્યાએ હું શાંત પણ રહી શકું છું. આજે 12 મિનિટ છે તો કાલે 24 મિનિટ, પછી 36, પછી 48 મિનિટ. એક સામયિક એટલે તમે પચખાણ તો લ્યો ને, કરીમી ભંતે તેમ કીધું છે 9 to 5, 9 to 5 અને 9 to 5, એટલે 92,59,25,925 પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય મળે. તો કે આટલું બધું કેમ? તો કે આ 14 રાજલોકના બધા જીવોને અભયદાન આપ્યું જ ને તમે, આ યુનિવર્સના બધા જીવોને તમે પોઝિટિવ વાઇબ્રેશન, કે એક 48 મિનિટ માટે તમે નિશ્ચિંત થઈ જાઓ. હું શાકને પણ અડીશ નહીં, હું પાણી પણ અડીશ નહીં, હું ઇલેક્ટ્રિકને પણ અડીશ નહીં, મોબાઈલને પણ અડીશ નહીં, બધા જીવોને જીવ દયાનું. એટલે એમ કહે છે કે રોજ ન થાય તો લાવ એકાદ પર્વ દિવસ છે, આજે તો મોટો દિવસ છે, તો એકાદ સામયિક કરી લો એકદમ સામયિક વગેરે. આ પર્વ દિવસોની વાત કરી. પછી હવે એનાથી આગળ લખે છે કે નોકાર દરરોજ શું કરવાનો, તો કે સૂતા, ઉઠતા, જમતા, કોઈપણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં 3 નોકાર, એટલે સૂતા 7, ઉઠતા 8 નોકાર ગણી. સૂતા 7 નોકાર 7 ભયના નિવારણ માટે, ઉઠતા 8 નોકાર 8 કર્મ ન બંધાય એના માટે, જમતા 3 નોકાર ને જમતા પહેલાં 3 નોકાર જે આપણે કીધેલા, પહેલો નોકાર ભગવાનનો આભાર માનવા, ફર્સ્ટ નોકાર ભગવાનનો આભાર કે ભગવાનની કૃપાથી મને ખાવાનું મળ્યું છે, ને પુણ્ય તમારું છે પણ માર્ગ તો ભગવાને બતાડે. ભગવાનની કૃપાથી મને ખાવાનું મળ્યું છે ને હું ખાઈ શકું જ. પાછું 2 પુણ્ય અલગ હોય, 2 અલગ હોય. પુણ્ય મળવાનું ને ખાવાનું પુણ્ય અલગ હોય. કોઈને મળ્યું હોય પણ ખાઈ ન શકે, ને કોઈ ખાઈ શકે ને મળ્યું ન હોય. પાછું ઘણા ખાઈ શકે પણ મળ્યું નથી, ઘણા મળ્યું છે તો ખાઈ શકતા નથી. તો પહેલો નોકાર તો ભગવાનનો આભાર માનો. બીજો અન્નનો આભાર ને અન્ન પહોંચાડનારનો આભાર. એ અન્ન આપણા ઘર સુધી પહોંચાડવામાં ઘણા લોકોની મહેનત છે, પહોંચાડનાર. અને અન્નમાં પણ કેટલા બધા જીવ મરે ને. અને ત્રીજો મને મળ્યું સૌને મળે. આ દુનિયામાં કોઈ ભૂખ્યું ન રહેવું છે બસ. હું તો થાય એટલી મદદ કરીશ જ, પણ ઘણી વખત પ્રેયર દ્વારા પણ, સમૂહ પ્રેયર દ્વારા પણ એ નેચર આપણને સાથ આવે, પ્રોબ્લેમ બધા સોલ્વ થાય. એટલે સૂતા, ઉઠતા, કોઈ પણ ઘરથી નીકળતા પહેલાં પણ 3 નોકાર ગણીને ગણે. ઘણા કોઈ પણ એક સારું કામ કરતાં પહેલાં 3 નોકાર ગણે. તો આવી રીતના નોકાર મંત્ર વગેરે દ્વારા સરસ. પછી એનાથી આગળ હવે જે મેઇન પોઈન્ટ છે, આપણે હવે આવશું આના પર, કે જે રોજ દિવસ દરમિયાન કરેલા કાર્યોને યાદ કરી અને શુભ કાર્યને અનુમોદના અને અશુભ કાર્યની પશ્ચાતાપ કરવા. એટલે શુભ જે કાર્ય તમે કર્યા હોય, જે શુભ એટલે આખા દેશમાં જે કરવા જેવું કર્યું હોય એને તમારે એપ્રિશિએટ કરવાનું. કારણ કે સારા કામો તો છે ને અનુમોદના કરો તો જ ગુણાકાર થાય. સારા કામ તો કેટલા કરીને કરવાના? સાલી બધે કે તપેલા ભરી ભરીને તો વોરાવ્યું નથી, એક જ વાટકી. પણ વોરાવ્યા પછી ખુશી કેટલી ને, કે મારા ગરીબના ઘરે મારા સાહેબનો લાભ ક્યાંથી? આમ તો રોજ સૂકા રોટલા જ હોય છે, આજે પહેલી વાર ખીર, અને જે 99 પેટી ઉતર્યા જ કરે. આપણે કે આટલું વોરાવ્યું, આટલું બધું મળ્યું. પણ સારા કામોનો અનુમોદનાથી અને ખરાબ કામોનો પશ્ચાતાપથી ભાગાકાર. છેલ્લે કંઈ ના થાય, રાતના સૂતા પહેલાં પણ યાદ કરી જવાય, આખા દિવસમાં મેં શું કરવા જેવું કર્યું, શું ન કરવા જેવું કર્યું. આખા દિવસનું જે ન કરવા જેવું કર્યું એને હું માફી માગું, જે કરવા જેવું. અને એ ટાઈમે છે ને જજમેન્ટ નહીં કરવાનું. પછી એ ટાઈમે માફી માંગવા માટે બેઠા હોય ત્યારે એકદમ લાગે કે અહીંયા મને ન છૂટકે ગુસ્સો કરવો પડ્યો છે. પછી જજમેન્ટ પેલું, પછી એક જણ કહે ને ક્રિકેટમાં કે આજે હું 200 રૂપિયા, ઇન્ડિયામાં કે 200 રૂપિયા હું હારી ગયો,
તો પેલો કે 200 ક્યાં, તને તો 100ની જ હેબિટ છે ને, 100 રૂપિયાની જ શરત લગાવે છે. તો કે ના, 100 રૂપિયા પછી રાતના હાઇલાઇટ્સમાં પણ મેં લગાડ્યા. તો પાછા કે હાઇલાઇટ્સમાં તો જીતશે જ પાછો. હાઇલાઇટ્સમાં પણ ગયા. બોલો 100 રૂપિયા તો આપણે તો કે આ છે ને માણસ, સવારના 100 રૂપિયાના હવે હાઇલાઇટ્સમાં, એમ બપોરે 100 રૂપિયા તો ગુસ્સો કર્યોમાં ગયા. હવે કન્ફેસ કરવા બેઠો છે ત્યારે પણ એ કરે જ એવું છે. મેં એને 1000 વાર કીધું છે. તો ઠીક છે એવું કરે, પણ મારે તો શાંત રહેવાનું જ ને. હું કેમ કોઈ ડિસ્ટર્બ થાઉં છું ને. કાલે જ આપણે વાત થઈ, કોઈ કેવી પણ બોલિંગ કરે, મારે તો ટકીને રહેવાનું છે. આપણી વિકેટ ગુમાવી નથી દેવાની ભાઈ, એકદમ કોઈ કેવી પણ બોલિંગ કરે ને. એટલે કન્ફેસ કરતી વખતે પછી ન્યાય નહીં કરવાનો કે ભાઈ ક્રોધની તો ડેફિનેશન જ છે બીજાના ભૂલની પોતાને સજા. હવે એણે ભૂલ કરી છે તો હું મારા સેલ્ફને કેમ આટલું પનિશમેન્ટ આપું છું કે મારું પ્રેશર વધે, મારી આંખો લાલ થાય, મારી સ્કિન બ્લેક થાય, મારા વાળ ખરી જાય, સંબંધ બગડે, પ્રસંગ બગડે, અભિમાન છંછેડાય, આ જન્મ બગડે, આગલો જન્મ બગડે, રિલેશનમાંથી પ્રેમ ઘટી જાય, અભિમાન છંછેડાય. કેટલું નુકસાન થઈ ગયું ને. કોઈક જણને મેં પૂછ્યું તમારા કબાટની ચાવી, તો કે મારા અહીંયા કબાટની છે તો મારી પાસે જ હોય ને. તો કે મારી ગાડીની, તો કે મારી ગાડીની ચાવી તો મારી પાસે જ હોય ને સર. મેં તમારા ફ્લેટની ચાવી, મારું ઘર છે તો ચાવી મારી પાસે જ હોય ને, કોની પાસે? મેં તમારા ફ્લેટની ચાવી તમારી પાસે. તો કે કબાટની, તો કે હા મારી પાસે. ગાડીની, તો કે હા મારી પાસે. મેં તમારા ક્રોધની ચાવી કોની પાસે? તો કે સામેવાળા ભાઈ ધારે ત્યારે મારો ક્રોધ બહાર કાઢે. બોલો એવું કરે ને મને આમ ઇરિટેટ કરી કાઢે છે. ઇરિટેટ, તમારા ક્રોધની ચાવી સામેવાળા પાસે છે. તો કેમ થોડી છે, મારી ઈચ્છા હશે તો ક્રોધ કરીશ એ કે. એટલે અને વ્યવસ્થા માટે ઘણી વાર શું છોકરાઓને આપણે બોલતા હોય, પણ એ ક્રોધ કેમ નથી તમારો? તો વ્યવસ્થા છે. પણ એ છોકરો જો ગુસ્સામાં ન ખાય તો આપણા ગળે પણ ખાવાનું ન ઉતરે. ન જ જમવું તો પછી મારે પણ ન જમવું. એટલે એ તો ભાઈ વ્યવસ્થા છે. ગુસ્સો કરવો પડે ને તો શીખે જ નહીં છોકરાઓ. ગુસ્સો એટલે રીતસર અંદરથી જે ડિસ્ટર્બ થઈ જાય આપણે એકદમ અહંકારના કારણે, એ બધું. ચાલો પછી એટલે રાતના સૂતા પહેલાં હવે આમાં ફાઇનલી શું કહેવા માંગે છે? મેઇન પોઈન્ટ પર આવો ભાઈ. ને મેઇન પોઈન્ટ ઉપર એ જ આવે કે જે રોજ રાતના આ ભાવના 10 મિનિટ માટે કરશે એને જ અંતિમ સમયે કોઈ 10 મિનિટ સંભળાવનારું મળશે. જે 10 મિનિટ માટે એવરીડે આ ઇન્ટ્રોસ્પેક્શન કરશે એને જ કદાચ સમાધિ મરણમ છે. રોજ લોકસમાં બોલો સમાધિ મરણમ છે, સમાધિ મરણમ. એ સમાધિ મરણ કરાવનારું કોઈક અહીંયાના દેશમાં કોઈ એવું ફ્રેન્ડ મળી જાય કે જે આવીને આપણને બાજુમાં બેસીને ધર્મ સંભળાવે. ને ઇન્ડિયા હોય તો મારા સાહેબને પણ લઈ આવો. પણ અહીંયા તો હવે એ અંતિમ સમયે 10 મિનિટ પણ સંભળાવનારું. અને જો વોસી રહ્યા વગર ગયા, એમને વોસી રહ્યા વગર ગયા, તો આ પાછળ તમે જેટલું મૂકીને ગયા એ બધું પાપ તો લાગ્યા જ કરવાનું. એ બધું પાપ તો એને લાગવાનું જ છે પાછું. તો એકદમ આમાં ફાઇનલી એ જ કહે છે ભાઈ. બરાબર, ક્વેશ્ચન આન્સર બાકી છે આપણા જરા. તો આવી રીતના ઉપરોક્ત દિનચર્યા દૈનિક કાર્યક્રમમાં વણી લેવાથી ધર્મમય જીવન જીવવાથી આધ્યાત્મિક અને વ્યવહારિક બંને લાભની પ્રાપ્તિ થશે. આધ્યાત્મિક તો થશે સ્પિરિચ્યુઅલી તો, પણ વ્યવહારિક પણ એટલું પુણ્ય ઉપાર્જન થશે ને આ બધું દ્વારા. એટલું બધું પુણ્ય સારા કાર્ય કરશો તમે તો વ્યવહારિક પણ એટલો બધો વિકાસ થશે, એટલો ગ્રોથ વગેરે આપણો થશે. તો અનંતા તીર્થંકરો અનંતા સિદ્ધોએ મૃત્યુ ઉપર વિજય મેળવ્યો. બરાબર. અને મૃત્યુંજય બનવા માટે એમણે આ ABCD આપણને બતાવી છે. બરાબર. ABCD શું છે ને ABCD જે નીચે છે એ આપણે પછી કાલે લેશું પાછું. ને ABCD જે આ પાછ આપી છે આની અંદર મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય ને યોગ, કર્મ બાંધવાના જે 5 કારણ છે આપણે સબ્જેક્ટ કાલે લેશું. પરમેશ્વર સોરી રાઈટ. ABCD બાકી તો આ બાળકોની ABCD તો કેટલી સારી ને, A to Z સુધી તો બોલે, કમસે કમ A to Z સુધી બોલે. આપણી તો ABCD પણ A for attack, B for bypass, C for cholesterol, D for diabetes, E for end. 5 અક્ષરમાં તો પૂરું થઈ જાય આપણે તો એકદમ. 5 અક્ષરોમાં પૂરું. આમને તો A to Z સુધી. પણ આ કાર્ડ જનરલી એટલા માટે હું થોડો ફોર્સ કરું છું કે યાદ રહેતા વાર નહીં લાગે તમને. ફટાફટ રોજ બોલશો 5-10 મિનિટમાં યાદ, એટલે 5-10 દિવસમાં થઈ જશે. તમારી સામે કોઈ સિરિયસ થઈ ગયું તો તમને આટલો મિનિમમ. અને એમ કીધું છે અમારે તો ઘણીવાર ઓસિરાવા જવાનું થાય, ચાલુ ક્લાસમાંથી ઊભા થઈને ભાગવું પડે હોસ્પિટલમાં. પાસ બાસ પણ નહીં હો ને, ભગવાન કા સુનાને વાલે સીધું અંદર જવા દે કે હા તુમ જાઓ તુમ જાઓ. એટલે પાસ બાસ કંઈ જોવે જ નહીં, ઓળખે બધા નજીકમાં. તો મારા સાહેબને મેં કીધું કે ઘણીવાર તો મેં કીધું મારું ઓપરેશન થયું ત્યારે મેં બાજુવાળાને ઓસિર આવેલું અને 7-7 દિવસથી બાથરૂમ ટોયલેટવાળા કપડાં નાયા ધોયા ના હોય તો એમ બધું. પાછા કે કોઈ પ્રાયશ્ચિત નહીં આવે. 125 દેરાસર બાંધવા કરતાં વિશેષ લાભ મળશે અંતિમ સમયે. એટલે હા
બધા નૌકારનો પ્રસંગ કર્યા 2000 ત્યારે જે સ્પીકર હતા કે બધા નૌકારનો નોકાર ગણો. ઘણા ડાક્ટરો તો ત્યાં તમે બહુ ટ્રાય કરી બીજા તો અમે ઇન્ડિયાથી અહીંયા ફરવા આવેલા જે ત્યાં ભૂમિ પોકારતી હોય. અને બધાની સામે અને હિસ્ટ્રી એના વાઇફને મેં પૂછ્યું કે ક્યારે કોઈ તકલીફ હતી ક્ષેત્ર પોકારતું હોય ને, જન્મ લગ્ન મરણ તો કે ને ભાઈ લખાયેલું જો જન્મ આપણી ઈચ્છા હોય પ્રાણ તો ન થાય. ભાગશાળી કે 2000 માણસ નોકાર ગણે છે. વચમાં અમારે પણ એક પ્રાર્થનામાં ગાતા હતા, ભક્તિ કરતા છૂટે ત્યારે હાર્ટ ફેલ થયું છે. ગાતા ગાતા ગાયકને કેવું આમ હા જૈનામાં 2000 નોકાર મંત્ર ક્યાં પોકારતું ને ક્ષેત્ર ક્યાં પોકારતું હોય એકદમ એટલે આવી સેવા કોને મળે કાર્ડિયોલોજિસ્ટ 10 જણા એટલે ડાક્ટરોનો તો કોઈ પાર જ હા નથી. ના તમારી બધા સામે વિદાય. કંઈ ના થાય. એટલે આપણે પંક્તિ આવે છે કે છૂટે ન શ્વાસ ત્યાં સુધી માનવી આસ રાખે, દવામાં અને દુવામાં માનવી વિશ્વાસ રાખે, ઉઘાડી આંખોથી નિસ્બત છે દુનિયામાં, બાકી જરૂરિયાતથી વધારે કોણ ઘરમાં લાશ રાખે છે. ને દવા ડૉક્ટરો હાજર કંઈ ન કરી શકે. હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ઇન્ડિયામાં હાર્ટ ન બચાવી શકે, ગાયનોલોજિસ્ટ પોતાના છોકરા ન હોય, કર્મ થિયરી તો એવી છે ને કે ચોક્કસ એકદમ. પણ નસીબદાર કે આટલા નોકાર મંત્ર એમને નિમિત્તે આટલું કંઈ ન કરી શકે. એટલે આ અમુક ઉંમર પછી એક વસ્તુ એ પણ શીખવાની છે. એટલું ઉંમર એટલે શું, એટલા માટે કે થોડુંક ડિટેચ થવું જ પડશે. થોડું ડિટેચ એટલે હવે શરીર થોડું પહેલાં જેવું સાથ નહીં આપે. બેમાંથી કોઈક તો ક્યારેક એકલું થવાનું છે. બેમાંથી આટલી જિંદગી સુધી સાથ આપ્યો. હવે છોકરાઓ પ્રમાણે આપણા વિચારો થોડા અલગ પડશે. જે લોકોના વિચાર અલગ, આપણા વિચાર અલગ, એટલે આમ ડિસ્ટર્બ થઈ જવાય આપણાથી. તો થોડુંક મારે આમ અટેચ રહીને ડિટેચ રહેવા શું કરવાનું, અટેચ રહી ધ્યાન બધાનું રાખીશ પણ થોડું ડિટેચ રહેવું જ મારે. તો એના માટે પછી જે સાહેબે કીધું એમ અસરણ ભાવના, અનિત્ય ભાવના. અસરણ એટલે આમ આટલા નોકાર ગણાય, આટલા ડૉક્ટર છે તો કોઈ શરણ ના આપી શકે. આમ નજર સામેથી આત્મા નીકળી જાય, બોલો આટલા ડૉક્ટર ઘરના કાંઈ ના થાય. એ 12 ભાવનાથી થોડુંક તમારો મોહ ઓછો થાય. અનિત્ય, અસરણ, અસુચિ, એકત્વ, અન્યત્વ, સંસાર, એ 12 ભાવનાનું થોડું વાંચન કરીએ ને તો થોડોક મોહ ઓછો થાય. જવાબદારી ઓછી ન થાય. ઘણા લોકો તો મોહ છોડવાના નામે જવાબદારી જ છોડી દે પાછા. એમની જવાબદારી હસબન્ડ વાઈફ પૂરેપૂરું એકબીજાનું ધ્યાન રાખવાનું છે. પણ મોહ થોડો ઓછો કેમ તો કે એક ઝટકો લાગશે, દુઃખી બહુ થઈ જશે, અપસેટ બહુ થઈ જશે. એ ટાઈમે પચાવી નહીં શકાય. આખી જિંદગી સાથે રહ્યા ને એટલે અઘરું પડે એ ટાઈમે પચાવો. આમ સામે ને સામે બેસેલા અમે લાગ્યા કરે, આમ ત્યાં બેઠા. મેં કે સર બહુ ડિફિકલ્ટ વાત કરો, અટેચ રહીને. અરે મેં કીધું અમારા બોલિવૂડમાં આવો ખબર પડે હીરો હિરોઈન કઈ રીતના અટેચ રહીને ડિટેચ. આમ રોલ અલગ અને સોલ અલગ. શાહરૂખ ખાન ઐશ્વર્યા કામ કરતા હોય, શાહરૂખ ખાન કાજલ કામ કરતા હોય. મને ખબર છે ભાઈ, આમ રોલ છે, પતિ પત્નીનો રોલ કરવાનો. પણ નીચેનો વર આવ્યો છે એને લેવા માટે, પછી નીચે ઉતરીને હાથ ન પકડાય એનો કંઈ. તો રોલને સોલ અલગ તો કીધું તો રાખે. મેં તો અહીંયા કરો કેમ નહીં. ડિફિકલ્ટ, બહુ ડિફિકલ્ટ. મોહ છે ને આપણે. હા રોલ છે આપણો, જે રોલ છે આપ્યો છે ભજવવાનો છે એ રીતના. કોઈ ક્વેશ્ચન હોય તો કોઈને કહી. બીજાને નહીં, પોતાના મનમાં. બીજાને નહીં કહેવાનું મેં આ લાભ લીધો, મેં આ લાભ લીધો. એ તો અભિમાન થઈ ગયું. અનુમોદના એટલે પોતાને ખુશી. આ તો એટલી આમ સરસ પૂજા થઈ ને, એકદમ સરસ, એટલા ભાવ આવ્યા ને. તો તમે જે સારું કામ કર્યું એની તમને અંદરથી જે ખુશી થાય તે તો જે આત્મામાં સંસ્કાર પડશે તમારે. અથવા ઇન્ડિયા ગયા ને તમને કોઈ લાભ મળ્યો તો મારે બધાને કે નથી કરું મેં આ લાભ લીધો, પણ મને ચોક્કસ એ સરસ લાભ મળ્યો. એટલું આમ એમ લાગે છે બીજા જો તો પણ ચોક્કસ એ લાભ લઈશ મારે. એ જે તમને અંદરથી ખુશી થઈ રહી છે સારા કાર્યની, એ અનુમોદના કહેવાય. અભિમાન એટલે પાછું બીજાને કે કરવાનું. એકદમ કેવું લાગ્યું, બધું બરોબર હતું ને, કેવું લાગ્યું તમને. આ તો બધું પરાણે માન. હા અહંકાર વગરની, કર્તૃત્વ વગરનું અનુમોદના ચોક્કસ. અને પોતાના ખરાબ કામોનો પશ્ચાતાપ. એટલે પશ્ચાતાપ પણ જરૂરી છે ને. એટલે પશ્ચાતાપ વગરના પ્રાયશ્ચિતની કોઈ વેલ્યુ નથી. અત્યારના પ્રોબ્લેમ એ છે કે પ્રતિક્રમણ એટલે પ્રાયશ્ચિત થાય પણ કોઈ પશ્ચાતાપનો ભાવ જ નથી. જે કરેલા કોઈ પાપ યાદ આવતા નથી કે આજે આખા દિવસમાં મેં કયા પાપ કર્યા, એનું કોઈ ગિલ્ટ, પશ્ચાતાપ છે જ નહીં. અને સીધું પ્રાયશ્ચિત સ્ટાર્ટ થઈ જાય સાંજના 7 વાગે. ગમણા પાપ ધોવાઈ ગયા. એમ કંઈ પશ્ચાતાપ વગરના પ્રાયશ્ચિતની કંઈ વેલ્યુ ના થાય કે. એટલે હાજી
ના થાય ખાલી ના કોઈ પૂજવાનું નથી. સાધર્મિકની ભક્તિ જો એટલે તો અંગૂઠાથી કરું છું. સાધર્મિક છે તો આપણે અહીંયા જેમ સાધર્મિકને આપણે પ્રભાવના આપીને કે મસ્તકથી તિલક કરીએ આપણે, સેમ સાધર્મિકની જેમ મસ્તકમાં તિલક, બસ એનાથી વધારે કંઈ કરવાનું જ નથી. થશે જ ને, આપણે જેમ રીબર્થ થશે એમ એ લોકોનો પણ રીબર્થ થશે. એટલે એ લોકોને સેમ આપણા જેવું જ છે સ્ટેટસ. ઇવન ત્યાં સુધી તમે 7 લાખ સૂત્ર જો, ચલો ઈનાબેન બોલો 7 લાખમાં કયા શબ્દમાં તમારો રોકી આવે? 7 લાખના કયા શબ્દમાં તમારો રોકીનો નંબર ક્યાં આવે બોલો? રોકીનો નંબર ક્યાં આવે આમાં? 2 લાખ 2 ઇન્દ્રિય, 2 લાખ 3 ઇન્દ્રિય, 2 લાખ 4 ઇન્દ્રિય, 4 લાખ દેવતા, 4 લાખ નાકી, 4 લાખ 3 બજે 14 લાખ મનુષ્ય. તો સેમ આવશે શેમાં? તિર્યંશ પંચેન્દ્રિય. તિર્યંશમાં આપણે મનુષ્ય પંચેન્દ્રિય છે, તિર્યંશમાં પંચેન્દ્રિય છે, એનિમલ્સમાં પંચેન્દ્રિય છે. દેવતા અને નરક કરતાં પણ એને ઉપર રાખ્યો છે. બોલો 4 લાખ દેવતા, 4 લાખ નારકી, દેવતા કરતાં પણ તિર્યંશને ઉપર. તો કે આ તિર્યંશને જો તમે ટ્રેન કરો ને તો શ્રાવકના 12 વ્રતમાંથી 11 વ્રત લઈ શકે. શ્રાવકના 12 વ્રતમાંથી એ પણ નોકાળસી કરે, ચોવિહાર કરી શકે તમે બધા. એટલે દેવતા અને નરક કરતાં મનુષ્ય તો ઉપર છે જ, પણ તિર્યંશ પણ ઉપર રાખાય. બોલો કાળનો પ્રભાવ છે આ બધો. જો અત્યારે તો હું પણ સમજો 10 મિનિટ લેટ આવું ને તો મને લાગે મારી વાઈફ દરવાજા પર બારી પર મારી રાહ જોવે છે. પછી પૂછું શું રાહ જોઈએ? તો કે ના છોટો નોકર આવ્યો નથી. મને કે તમે તો ક્યાં જવાના, તમે તો ક્યાં જવાના 10:30 એટલે 11 આવશો, બીજું શું થશે કે. એટલે મને પછી ખબર પડે કે આટલી બધી આપણી રાહ જોઈએ. તો કે ના હમણાં ઓલો આવ્યો નથી હજી, મારે જાતે કરવું પડશે. એટલે કાળનો પ્રભાવ છે અત્યારે. શેઠ કરતાં નોકરનું માન વધારે, એમાં બધું દેવી દેવતાનું માન બધું. કોઈ પહેલાં તો તમે કર્મ થિયરી ક્લિયર સમજેલા હો ને, અગર લક્ષ્મી દેવીને માનવાથી લક્ષ્મી આવતી હોય તો મહાલક્ષ્મીનો પૂજારી કરોડોપતિ જ હોવો જોઈએ. મહાલક્ષ્મીને પૂજા તો 10ની નોટ આવે તો બીજી બાજુથી લઈ લે અંદર તમને. અને સેકન્ડ નંબર, આરબ કન્ટ્રીમાં તો પૈસો જ ન હોવો જોઈએ ને. આરબ કન્ટ્રીમાં તો મુસલમાન લોકો માતાજીને માનતા જ નથી. ત્યાં તો બેટ બોલે સોનાના હશે કદાચ. તો આપણે કે જ્યાં સ્ટમ્પ મારે ત્યાં તેલ નીકળતું હશે. તો આપણે ત્યાં કેમ લક્ષ્મી આટલી બધી? ચેરિટી, બેઝિકલી ચેરિટી છે ને. અંતરાય કર્મ ઓછા છે એટલે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે એ લોકોને. આજે રાતના સબ્જેક્ટમાં આવશે કે લક્ષ્મી કોને પ્રાપ્ત થાય, લક્ષ્મીના જવાના માર્ગ કેટલા, લક્ષ્મીના આવવાના માર્ગ કેટલા, ને એ લક્ષ્મીના બધા પ્રકારો બધા આપણે સમજવા પડશે ને. લક્ષ્મી વગેરે ત્યાં કોણ એટલે એમાં શું છે, ધન એને લક્ષ્મી અને મહાલક્ષ્મી એમ 3 હોય. પહેલાં ધન એટલે આપણા પુણ્યનો ઉદય મળેલો જે પૈસો એ ધન, ને જે ડોલરો કે રૂપીસો એ ધન. એને તમે સારી જગ્યાએ વાપરશો એટલે પુણ્ય મળશે, એટલે એ લક્ષ્મી થઈ. અને હવે મોહ છોડવા માટે વાપરશો એટલે મહાલક્ષ્મી થશે. એ ધનને લક્ષ્મી અને લક્ષ્મીને મહાલક્ષ્મી. એટલે નિર્વાહ લક્ષ્મી, નિર્માણ લક્ષ્મી અને નિર્વાણ લક્ષ્મી. નિર્વાહ એટલે ઘર ચલાવવા માટે પૈસા તો જોશે ભાઈ, અહીંયાનો ખર્ચો જ મોટો છે. પછી હવે એમાંથી થોડા પૈસા હું બીજા માટે વાપરું, સારા માર્ગે વાપરું, એ નિર્માણ, પુણ્ય ઉપાર્જન કરું. અને હવે પુણ્ય માટે પણ નથી, હવે તો મારે મોહ છોડવા માટે જ વાપરું છું ખાલી, બસ નિર્વાણ લક્ષ્મી. એટલે એવી રીતના લક્ષ્મીને કોને પ્રાપ્તિ થાય? હવે લક્ષ્મી દેવીનો પુનર્જન્મ થાય, સરસ્વતીનો પણ થાય, ઘંટાકણબીર, મણિબીર બધાનો રિબર્થ થશે. એટલા માટે કોઈ દેવી દેવતા પણ ભાગ્યથી વધારે આપી નહીં શકે, કંઈ જ ના થાય. શું કીધું બેન? કંઈક સરસ. હા પાપની જગ્યાએ ભોગવવાનું, પુણ્યની જગ્યાએ. હા તો તું એને તો કે તું તો બંને, એને કે તું તો બંને નથી કરતો ને. તું તો લીલોતરી પણ ખાઈ ને ઘરમાં માથાકૂટ કરે છે. પેલો કહું લીલોતરી તો નથી ખાતો, ધીમે ધીમે આ છોડશે. એટલે આના કરતાં આ બેટા પેલું એ પાપ છે, આ એ પાપ ન કરવાના બહાના છે. એ ન કરવાના બધા બહાના છે એ લોકોના, કે ન સમજો. હવે આ બધું નાના નાના જીવોને બચાવશે ને મોટાને દુઃખી કરશે ને બધા. હવે મોટાના કર્મ જ એવા છે, શું કરવાનું? મોટાઓના કર્મ જ એવા હોય, અપમાન કરીને આવ્યા છે એટલે અપમાન મળે છે એ લોકોને. એટલે એવું છે જ નહીં. શાંત જ રહેવાનું છે કોઈ પણ પરિસ્થિતિમાં, સંભાવ જ રાખવાનો છે ચોક્કસ. એટલે આના કરતાં આ એમ નહીં, આ એ ખરાબ છે ને આ એ ખરાબ છે. કમસે કમ આ તો છોડે જ છે અત્યારે, આ તો છોડે, પછી ધીરે ધીરે કદાચ છૂટે તો એલો છૂટી જશે કદાચ. એટલે અને વન સાઈડથી મને એમ લાગે છે કે એ લોકો મને ઇરિટેટ કરે, પણ એ લોકોને
એંગલથી અનેકાંતથી તમે એની દ્રષ્ટિએ તો જોયું જ નથી ને પાછું. અનેકાંતના હિસાબે મારા ભાઈને એમ લાગે છે કે આમ ઉકાળેલું પાણી પીએ છે ને ચોવિયાર કરે છે ને ગ્લાસ લૂછે છે ને મારી સાથે તડફડ કરે છે, એકદમ ધડધડ સંભળાવે છે, બરાબર. એટલે મારા એંગલથી જુઓ, એના એંગલથી જુઓ, બંનેના એંગલથી જુઓ તો અનેકાંતથી તમને ખબર પડે ત્યાં આગળ. એટલે આના કરતાં આ એટલે સમજો કે પેલું નથી છૂટતું એટલે આ ચાલુ કરી દઉં એવું તો ન જ વિચારે ને, અવહેલના થાય છે. એને કે 18 પાપસ્થાનક છે ને ભણ્યા નથી એટલા માટે. 18 પાપસ્થાનક જો ભણે ને તો લાઇનસર જ આવશે. પહેલે પ્રાણાધિપાતે નાના નાના જીવોને બચાવવાનું, પછી બીજે મૃષાવધ એટલે સાચું પણ કોઈને, એટલે બધું એમાં આવશે. પાણી અને વાણી બંને ગાડીને વાપરવાનું. અદત્તાદાન કોને કહેવાય, ખોટે ખોટું ક્રેડિટ લેવું, મૈથુન કોને કહેવાય, પરિગ્રહ, એ જે લાઇનસર 18 પાપ ભણશે ને તો જ એને ખ્યાલ આવશે. એટલા માટે આ બધા જે તમે ધાર્મિક લોકોની વાત કરો છો ને, ખાલી ઉપર ઉપરનો જ ધર્મ કરતા હોય. કારણ કે એ જ આ બધું મોટું મોટું શીખ્યા જ ન હોય કોઈ દિવસ. આગળના પાપો એ લોકોને ખબર પણ ન હોય કે આ નિંદા અને બધું કેટલા બધા પાપ છે. એટલા માટે કાલે શું આ વિષયની અંદર પરમ દિવસે 18 પાપસ્થાનક પણ આવશે અને બધું જ આવશે આની અંદર આપણે સબ્જેક્ટમાં, રાઈટ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્રી.